સુરતની અંદર આનંદ બુદ્ધ વિહારના 1 વર્ષ જે પૂર્ણ થયું એ નિમિત્તે આપણે સૌ મળ્યા છીએ ત્યારે અહીંયા મારા મિત્ર ગિરીશભાઈ વાળા મળ્યા, હેમંતભાઈ પરમાર મળ્યા, બેન નિકિતાબેન પરમાર જે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ સરસ રીલ બનાવે છે બાબા સાહેબ ઉપર, એ દીકરી મળી પરિવાર સાથે. શ્રી મનસુખભાઈ રાઠોડ સાહેબ એમના દીકરા અંકિતભાઈ સાથે આવ્યા, ખૂબ મજા આવી, એમને મળવાનો લાહવો મળ્યો. સમગ્ર ટીમ જે ખીમજીભાઈ ભાલિયા સાહેબની ટીમ છે એમને પણ આપણે અભિનંદન આપીએ, મુકેશભાઈ બધાને. અને 4 વર્ષથી અમારા આદરણીય વડીલ શ્રી ડીએમ સોલંકી સાહેબ અહીંયા જો હાજર હોય, ડીએમ સોલંકી સાહેબ છે અત્યારે? હા, સોલંકી સાહેબ આવી જાઓ ઉપર આવી. 4 વર્ષથી અહીંયા કાર્યક્રમમાં બોલાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ જ્યારે સાહેબનો ફોન આવે ને અમારી તારીખ હોય. પણ મારા પરમ મિત્ર જેને હું યાદ કરીશ કે મારે એને ખૂબ મિત્રતા, ક્લોઝ મિત્રતા, થોડોક ઉંમરમાં ડિફરન્સ હતો 1-2 વર્ષ, હું સેજ મોટો એવું, પણ મિત્રતા ખૂબ હતી. એવા આદરણીય જે જોગદિયાજીના કહેવાથી અહીંયા લગભગ 2021માં આવવાનું થયેલું એક હોલની અંદર કંઈક કાર્યક્રમ હતો, મિશન જય ભીમનો. હા બરાબર ને? હા, એ વાડીની અંદર. તો આ એક સંભારણાઓને આપણે યાદ કરી અને શરૂઆત કરીએ કે ઘણા બધા કાર્યક્રમો કર્યા. મારું નામ મોહિન્દરભાઈ મૌર્ય છે, આપ સૌ જાણો છો એમ. શિક્ષણ ક્ષેત્રે મેં MA BEd MAd અને LLB કરેલું છે. અને ભણ્યા પછી મારો વિષય જે હતો સાહિત્યનો, ગુજરાતી સાહિત્ય ઉપર જ્યારે મેં MA કર્યું, BEd કર્યું, MAd કર્યું 2012માં, એટલે આપણને એક દ્રષ્ટિ વિકસી કે સાહિત્ય જે છે એ વિશાળ છે અને બીજી બધી બાબતો એના એકમો છે નાના. પહેલાના રાજાઓ પણ સાહિત્યકારોને, સંગીતકારોને પોતાની પડખે રાખતા. તો એ સાહિત્ય જેની પાસે છે એ લોકો સત્તાઓમાં આવતા. ત્યારે આદરણીય બાબા સાહેબ પણ પોતાના સાથે વામન દાદા કરડે મહારાષ્ટ્રના ગાયક જે હતા એમને પણ ખૂબ સન્માનથી સાથે રાખતા. તો એ બહુ મોટી બાબત છે સાહિત્યની. ત્યારે ગુજરાતમાં એવું સાહિત્ય કેવું, કોણે આપ્યું? તો ગુજરાતની અંદર મૂળદાસ બાપુ અને આદરણીય પાગલ બાબાએ આ સાહિત્યની સફરને ખેડેલી. તો આ બધું સાહિત્ય તમારી વચ્ચે હવે મારે મૂકવાનું છે. તમને બધાને શરૂઆતની અંદર શ્રી અંકિતભાઈએ ખૂબ લાડ લડાવ્યા, ખૂબ મજા કરાવી, તમે ખૂબ આનંદને માણ્યો છે. આજે નાચ્યા છો, ગાયા છો, કૂદ્યા છો, ખૂબ પૈસાની ઘોળ કરી. એમ ચંદ્ર બારોટ સાહેબ જે છેક બનાસકાંઠાથી પાલનપુરથી સવારના ગાડી લઈને નીકળ્યા છે ને અહીંયા આવ્યા, એણે પણ ખૂબ સરસ મજાનું બાબા સાહેબનું અને એની સાથે સાથે બીજા કેટલાક ગીતો આપ્યા, તમે ખૂબ માણ્યા. અને આપણા યુટ્યુબર મનસુખ રાઠોડ સાહેબને તમે ખૂબ માણ્યા. હવે આપણે એક એવું સાહિત્ય સાંભળવા જઈ રહ્યા છીએ જે સાહિત્ય, તમે આંબેડકરવાદી અથવા બુદ્ધિસ્ટ છો તો તમારી પાસે એ સાહિત્યનું જ્ઞાન હોવું જોઈએ. કેવો બુદ્ધિસ્ટ હોય? બુદ્ધ વિહાર તો બની ગયો, ભાલિયા સાહેબ બુદ્ધ વિહાર બની ગયો, પણ હવે એનો કાર્યકર્તા, એનો ઉપાસક કેવો હોય? એની પાસે શું સમજ હોવી જોઈએ, શું કોઠાસૂઝ હોવી જોઈએ, એની આપણે સાહિત્યની શૈલીમાં વાત કરીશું. એટલે હું આશા રાખું છું કે 12 વાગ્યા પછી જે બેઠા હોય પ્રોપર જ હોય, અમારા કાર્યક્રમોના અનુભવથી જે છે ને એ બધા પ્રોપર હોય. એને ટાઢ તડકો, બુદ્ધે કીધું છે કે જેને કામ કરો ને ટાઢ ન લાગે, એને વરસાદ આવે તો પણ એ નીકળી જાય.
તડકો હોય તો પણ નીકળે. અને એ જ વસ્તુ કાંસીરામે કીધી કે કામ કરનાર વાલો કો હજારે રાસ્તે મિલતે હૈ, નહીં કરને વાલે કો બહાને. એટલે આપણે જે કંઈ અહીંયા છીએ એ પ્રોપર છીએ. એટલે એનો મતલબ એવો નથી કે પહેલા જે હતા એ પ્રોપર નતા. એ મર્યાદાશીલ હતા. કોઈને ઠંડી લાગતી હોય, કોઈને ઊંઘ આવતી હોય, કોઈને સવારે નોકરીએ જવાનું હોય. સાથીઓ, બાબા સાહેબના જીવનના 1932 પછીની આપણે સફર તમારી વચ્ચે મૂકવી છે. અને એ પછી અચાનક જ આપણે એક એવી વાતમાં આવી જઈશું 1927ની વાતમાં, જેમાં તમારે બધાએ રસ લેવાનો છે વાતમાં. અને જોજો રસ તૂટે નહીં હો. સાહેબે જે મનસુખભાઈએ જે વાત કરી પતિ પત્નીની, કેવો પતિ પત્ની આદર્શ પતિ પત્ની કેવા હોવા જોઈએ, એક આદર્શ વાતથી શરૂ કરીએ. આ સુરતની ધરતીમાં બાબા સાહેબે લગ્ન કર્યા, જેની સાથે કર્યા એ માતા રમાઈના પાત્રથી શરૂ કરીએ. અને એ પાત્ર આ બેઠેલી બહેનોને અર્પણ કરું છું, માતાઓને, દીકરીઓને, કે નાનકડી દીકરી માં રમા, એનો જન્મ થાય છે, ધીમે 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 મોટી થાય છે. અને એનું બાળપણ એ ખેલકૂદમાં રમે ન રમે, અને માતા પિતાની છત્ર છાયા એ રમા ગુમાઈ દે છે. નાનપણની અંદર માતા પિતાની છત્ર છાયા ગુમાવનારી રમા સગાવાલાના કહેવાથી મામા મોસાળે જાય છે. કેવી ઘટના બને છે કે જેવી મોસાળે જાય છે, કેટલોક સમય રહે છે અને એના મામા પણ વિદાય લે છે આ ધરતી પરથી. માતા પિતાને ગુમાવનારી રમા મોસાળે જાય છે ને મામા મૃત્યુ પામે છે. થોડો સમય 5, 6, 7, 8 વર્ષની થતા થતા રમાઈના લગ્નના માંગાની શરૂ થઈ જાય છે. ત્યારે બાળ લગ્નો થતા. અને તમે વિચાર કરો કે જે દીકરીને પોતાના બચપનની પણ ખબર નહોતી એવી માતા રમાઈને 9 થી 11 વર્ષના નાનકડા જીવનના ઉંમરના તબક્કામાં એને બાબા સાહેબ સાથે લગ્ન થાય છે. લગ્ન કરીને સાસરે આવેલી રમા એના સંસારને માંડે ન માંડે અને બાબા સાહેબ વિદેશમાં ભણવા જાય. ભણી ગણી અને બાબા સાહેબ અને એ બાબા સાહેબ સાથે સંસાર માંડેલી માતા રમાઈને પુત્ર રત્ન જન્મે છે. રમેશ, ગંગાધર, ઇન્દુ, રાજરત્ન અને યશવંત. બચપનની અંદર માતા પિતા ગુમાવનારી રમા મોસાળમાં રહેવા જાય. મામાને ગુમાવનારી માતા રમા સાસરિયામાં લગ્ન કરે છે. ને લગ્ન કરે અને થોડા સમયમાં એના સસરા વિદાય લે. સંસાર માંડે, પુત્ર રત્નની પ્રાપ્તિ થાય ને એ પુત્ર પણ એક પછી એક માતા રમાઈને છોડી એના દુનિયામાંથી જતા રહે છે. રમેશનું અવસાન થાય છે, ગંગાધરનું અવસાન થાય છે. કોટ ભરેલી દીકરી ઇન્દુ એ પણ મૂકી આ ફાની દુનિયાના અલવિદા કહી અને જતી રહે છે. હવે તમે વિચાર કરો કે 30 વર્ષની આયુષ્યમાં પહોંચતા પહોંચતા એ સ્ત્રીની શું હાલત થઈ હશે. આપણું 1 કે 2 સ્વજન મૃત્યુ પામે તોય આપણે છાતી કૂટી અને મનને મનાવા મથતા હોઈએ, ત્યારે જેની જિંદગીની શરૂઆત જ સ્વજનોના મૃત્યુથી થઈ છે. દીકરાઓને જન્મ આપે કુપોષણના કારણે, આર્થિક તંગીના કારણે, દવાઓ નહીં કરાવવાના કારણે એના દીકરાઓ પણ એક પછી એક આપણને મૂકીને જતા રહે છે. છેલ્લે રાજરત્ન જ્યારે મૃત્યુ પામે છે ત્યારે બાબા સાહેબ ચોધાર આંસુ એને વળગીને રડેલા, ખૂબ રડેલા. અંતે
ઘણા બધા મૃત્યુને જોનારી માં રમા એટલી બધી પડી ભાંગે છે કે કોઈને કહી નથી શકતા, અને મનની અંદર મૂંઝાયેલા માં રમા પોતાની જિંદગીના અલ્પાયુમાં 35 વર્ષની ખૂબ નાની ને ઓછી ઉંમરમાં એ આ દુનિયામાંથી વિદાય લે છે. એ જીવ્યા ત્યાં સુધી બાબા સાહેબની સામે પ્રશ્નો ન કર્યા, અપેક્ષાઓ ન જતાઈ, 1 BHK 2 BHK માટેની કોઈ ખ્વાહિશ ન આપી. 2-5 ચાર સંતાનો જ્યારે મૃત્યુ પામે છે સાથીઓ, અને ચોથા સંતાન વખતે જ્યારે બાબા સાહેબ રડે છે, એ રુદન અકલ્પનીય હતું. એની હું તમે કલ્પના ન કરી શકીએ. માતા રમાઈ જ્યારે મૃત્યુ પામે છે, બાબા સાહેબ ખૂબ દુખી થઈ જાય છે. આ દુનિયાની અંદર સાથીઓ 9 રસ છે. શૃંગાર રસ છે, હાસ્ય રસ છે જે સાહેબે હમણે પીરસ્યો, વીર રસ છે, એમ એક કરુણ રસ પણ છે. તથાગત ગૌતમ બુદ્ધને જેને સમજવા હોય ને એને કરુણાને સમજવી પડે. બુદ્ધની કરુણા હો, કરુણા હો, કરુણા હો. આપણા ભંતેજી આદરણીય ભીખુગણ આપણને સમજાવે, પણ એ કરુણા કેવી? મારી એક રચના છે કે જેમ ઉજળું એ સઘળું દૂધ ના હોય, એમ ધોળા લુગડે બધા બુદ્ધ ના હોય. જેમ ઉજળું એ સઘળું દૂધ ના હોય ને ધોળા લુગડે બધા બુદ્ધ ના હોય, એ સભાનો હું સખત વિરોધ કરીશ જે સભામાં એક પણ વૃદ્ધ ના હોય. ગઈઢા ગાડા સાથીઓ, એ બુદ્ધ ની કરુણા જે છે બાબા સાહેબમાં હતી, ભારોભાર હતી. રાજરત્નના અવસાન વખતે રડ્યા, માતા રમાઈના અવસાન વખતે રડ્યા. એના આંસુઓની કિંમતને એને 1954 ની 18 માર્ચે દિલ્હીમાં જાહેર કરી. 1954 માં 18 માર્ચ, આ યાદ રાખજો. સોરી, રામલીલા મેદાન આગ્રાની અંદર 18 માર્ચે બાબા સાહેબે આટલા બધા સમયના વેદનાને સંઘરી રાખેલી, અને એ વેદના તમારી વચ્ચે હું મૂકું છું કે એ આંબેડકર જેને હું તમે સૂટ બૂટમાં જોઈએ છીએ, ક્લીન દાઢી સેવમાં જોઈએ છીએ, આમ હીરો લાગે, સ્માર્ટ, એકદમ સ્માર્ટ,
પણ એના હૃદયની અંદર જે વર્ષોનો કરુણ ભાવ સંગ્રહાયેલો, એ ફૂટ ફૂટ આંસુએ રડેલા, અને રુદન મારે તમારી વચ્ચે મૂકવું છે. અને જો એ રુદન તમને ગમે તો જ સાહિત્ય હું મૂકીશ, નકર તો આપણે નાચીએ છીએ, ગાઈએ છીએ, આપણે વડવાય નાચ્યા છે, આપણે નાચીશું. તો એ રુદન તમારી વચ્ચે મૂકું છું. ઓ લાખો मुसीबत में भीम जी ने संभाला हमको, बच्चों की तरह हर वक्त गोद में पाला हमको. जुल्म साही ढाए जमाने ने कितने जुल्मी दलदल से एक पल में निकाला हमको. हजारों वर्षोना जे जुल्म हता એને બાબા સાહેબે જે નીકાળવા પ્રયત્ન કર્યો, એ પ્રયત્ન એની જવાનીમાં કરેલો પાલિયા સાહેબ. પણ ધીમે 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 જેમ તમને ઉંમર લાગી, જેમ મને ઉંમર લાગી રહી છે, એમ બાબા સાહેબને પણ ઉંમર લાગી. અને ઢળતી ઉંમરે બાબા સાહેબને થયું કે હવે હું એકલો કેટલું કામ કરી શકીશ. ત્યારે એને વધારે કાર્યકર્તાઓની જરૂર વર્તાઈ, અને વધારે કાર્યકર્તાઓને મેળવવા માટે શિક્ષિત કરવા પડે. ઝંડા ને દંડા પકડાઈ દે તો ક્યાં કોનો ઝંડો લગાવે એને ખબર જ નથી હોતી. એટલે શિક્ષિત કરવા ડોક્ટર આંબેડકરે ભારતભરમાંથી વીણીને 40 જેટલા લોકોને વિદેશમાં ભણવા મોકલ્યા, અને શરત એટલી કરી કે તમારે ભણી ગણી અને આ સમાજનું જે કામ છે ને એને આગળ ધપાવવાનું છે. પણ એ લોકો ભણી ગણી અને વિદેશોમાં સેટ થઈ ગયા, ભારત ભૂમિ પાછા આવ્યા ને, અને એની વેદના આ બાબા સાહેબને એમના દીકરાઓના ગયા કરતા પણ વધારે લાગેલી. અને એ વેદનાના આંસુએ માણસ જ્યારે રડ્યા આગ્રાની અંદર, જેને સિમ્બોલ ઓફ લવ, જ્યાં તાજમહેલ છે પ્રેમનું પ્રતીક, અને એ પ્રતીકની વચ્ચે આંબેડકર રડ્યા. અને એની વાત મહારાષ્ટ્રના મનોજ રાજા લખે છે. શું લખે છે? आज जिनको आगे बढ़ने का मौका दिया, आज जिनको स्कॉलरशिप આપી, જાતિનું પ્રમાણપત્ર આપ્યું, 100 ચોરસ ફરનો પ્લોટ આપ્યો, आज जिनको आगे बढ़ने का मौका दिया,
ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया। जिनको आगे बढ़ने का मौका दिया, आज जिनको आगे बढ़ने का मौका दिया, ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, पढ़े लिखे लोगों ने धोखा दिया। पढ़े लिखे लोगों ने धोखा दिया। भणेला गणेला जे दगो आप्यो तो ने बाबा साहेब ने, एनी वेदना एनी जिंदगी आखी ने रही लई, पण बधा एवा नथी। ए पछी तो भणेला गणेला मान्यवर कांसीराम साहेबे सत्ता लई लीधी। दीना भाणा, डीके खापटे साहेब बधा एवा नथी, पण घणा बधा तो छे हो। ए जे छे एना माटे वात छे। बाबा साहेब जो आपने कहे तो शू कहे कि वो कौन सा ऐसा काम था जो न किया मैंने। बाबा साहेब तमने એવું કહેવા આવે कि वो कौन सा ऐसा काम था जो ना किया मैंने और भलाई थी तुम्हारी और ना किया मैंने। जय हो मोरिया, जय हो। वो कौन सा ऐसा काम था। તમામ ક્ષેત્રો આપણા માટે ખુલ્લી દીધા। વેઠિયાઓના વારસદાર કહેવાતા એને શેઠિયાઓના સરદાર બનાવી દીધા। રાઠોડ સાહેબ, મકવાણા સાહેબ, પરમાર સાહેબ, સોલંકી સાહેબ, ચાલુ જ રાખજો ધીમે ધીમે। તક ડિંગ ડિંગ તક ડિંગ તક। वो कौन सा ऐसा काम था जो ना किया मैंने, भलाई थी तुम्हारी और ना किया मैंने। फिर किस बात की दे रहे हो सजा, फिर किस बात की दे रहे हो मुझे सजा। क्या आपका बहुत बड़ा गुनाह किया मैंने। अब બંધારણ લખીને ગુનો કર્યો, તને ચૂંટણી લડવાનો અધિકાર આપ્યો, તું મારું શેડ્યુલ કાસ્ટ ફેડરેશન ને પડતું મૂક્યું, આરપીઆઈ ને પડતું મૂક્યું। એટલે એને કીધું પढ़े लिखे लोगों ने धोखा दिया। कौन सा ऐसा काम था जो ना किया मैंने। मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया, मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया। क्या बात है, क्या बात है। हो जीते थे जिसके लिए, जिसके लिए मरते थे हम सब वो बहुजन हैं
जिन्हें वो प्यार करते थे। हम सब वो बहुजन है जिन्हें वो प्यार करते थे। बाबा साहब केवू जीव्या। बेटे से ज्यादा चाहा था हमको, हमने ही धोखा दिया, हमने ही धोखा दिया। पढ़ लिख कुछ बन के भूले हैं उनको जिसने ये मौका दिया, जिसने ये मौका दिया। उसी ने सजाया हमारा ये सारा जहां। हम सब वो बहुजन हैं जिन्हें वो प्यार करते थे। हम सब वो बहुजन हैं जिन्हें वो प्यार करते थे। આપણને પ્રેમ કરનારા આંબેડકર એ આગ્રાની અંદર તાજમહેલ જ્યાં છે એ મેદાનમાં આ વેદના જ્યારે ઠલવે છે ભાલિયા સાહેબ, એ શું કહે છે કે ફિક્ર મુझे ये नहीं उस ताज का क्या होगा। ताजमहल में શું થશે? અત્યારે આપણે તાજમહેલની ચિંતા ચાલે। फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा। फिक्र मुझे ये नहीं उस ताज का क्या होगा, फिक्र मुझे ये है परिवर्तन के आगाज का क्या होगा। और मनोज राजा ये पढ़े लिखे लोट पेट के पुजारी हो गए तो मेरे पीछे ये समाज का क्या होगा। पनीर टिक्का, पनीर भुर्जी, पनीर हांडी, પણ સાહેબ વિચાર કરો, 4 સંતાનોને ખોયા પછી આપણા મૃત્યુનું ભોજન ખાઈ રહ્યા છે। એટલે जिनके लिए जंग में लड़ता गया, मनोज राजा बाबा साहब से बात करे छे। और समझ कर भी आज वो अनजान हो गए, इस आंबेडकर को बेईमान हो गए। બધું જાણે છે, બધું જાણે છે। બુદ્ધનું તમે ચક્ર લઈ લો, અહીંયા છે આપણે સ્વયં સૈનિક દળનું ચક્ર છે ને, એવું બુદ્ધનું ચક્ર છે। બુદ્ધ રાજ સત્તામાંથી નીકળ્યા અને ધર્મની વાત આપણને આપી। રાજ સત્તા મૂકીને એને ધર્મ આપ્યો। બુદ્ધ પછી જો વિશાળ જ્ઞાની થયા હોય કે જેને આંબેડકરે પોતાના ગુરુ માન્યા હોય, કબીરે ધર્મની વાત પકડી। હિન્દુ ધર્મને અને મુસ્લિમ ધર્મને અલગ અલગ દુહાઓ આપ્યા, પણ એ બધું સ્ટોપ કરી અને કબીરે સમાજ સુધારણાની વાત આપી। પેલા એ રાજ સત્તા મૂકી
ધર્મ આપ્યો. કબીરે ધર્મ પકડી સમાજ સુધારણાની વાત આપી. કબીરા કુવા એક હે પનિહારી અનેક, ન્યારે ન્યારે બર્તન હે પણ પાણી સંબંધ में એક. સમાજ સુધારણાની વાત જ્યારે કબીરે આપી, એ કબીર પછી જ્યોતિબાને બાબા સાહેબે પોતાના ગુરુ માન્યા. એ જ્યોતિબાએ સમાજ સુધારણાની વાત પકડી અને છેલ્લે એને એવું કીધું કે વિદ્યા વિના મતિ ગઈ ને મતિ વિના, એટલે એને શિક્ષણની વાત મૂકી ને. બુદ્ધે રાજ સત્તા મૂકીને ધર્મ આપ્યો, કબીરે ધર્મ પકડીને સમાજ સુધારણાની વાત કરી, જ્યોતિબાએ સમાજ સુધારણા પકડી અને શિક્ષણની ઉપર વાત મૂકી. એટલે બાબા સાહેબે શિક્ષણને પકડ્યું. MA ને MSc ને BSc ને LLB ડીલેટ આવું બધું ભણ્યા પછી આંબેડકરે શું કીધું કે જાઓ તમે તમારી દિવાલ ઉપર લખો, તમારે આ દેશના હુકમરાન બનવાનું છે. રાજ સત્તા એ તમામ તાળાની ચાવી છે ને આપણે રાજ સત્તાને પડતો મૂકીને સમૂહ લગ્નો કરીએ છીએ. આ ચક્ર છે રાજ સત્તા. બુદ્ધે મૂકીને આંબેડકરે રાજ સત્તા આપી. બુદ્ધે 3 આંગળીઓ ખુલ્લીને એક દાબી, બાબા સાહેબે 3 દાબીને એક ખુલ્લી. તમે આમના પ્રતીકો તો સમજો યાર, આ લોકો શું કહેવા માંગે છે. બુદ્ધ છે ને આમ, બાબા સાહેબ આમ છે. કારણ સાથીઓ સામંતશાહી હતી, આવીને જતી રહી. રાજાશાહી આવીને જતી રહી. મોગલશાહી આવીને જતી રહી. અંગ્રેજો આવ્યા, જતા રહ્યા. ત્યારે બુદ્ધે કીધું કે બધું અનિત્ય છે. આ લોકશાહી આવી છે તો એમાં સત્તાના સ્વાદને ચાખો. એટલે मनोज राजा કહે છે કે समझ कर भी आज वो अनजान हो गए. બધું જ ખબર છે કે આપણને સત્તા તરફ જવા આંબેડકરે આહવાન કર્યું. The political is the master key. રાજ સત્તા એ તમામ તાળાની ચાવી છે. ખાતા પીતા ઉઠતા બેસતા લગ્ન કરાવતા ડાયરો કરતા. હું તો કહું મરણમાં જાવ ને તો સત્તાની વાત હોવી જોઈએ કે કોણ ડેલિકેટ છે, એ મહાનગરપાલિકામાં કોણ ઉભા રહેવાનું છે. પણ એવું આપણે નથી કરતા. તો समझ कर भी आज वो अनजान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. इस आंबेडकर को बेईमान हो गए. मैंने प्यारी को आज मैंने प्यारी को मार लिया. मैंने प्यारी को मार लिया. फिर भी ये मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. मुझे पढ़े लिखे ने धोखा दिया. मुझे पढ़े लिखे लोगों ने धोखा दिया. एक पल न सोए हर दम वो रोए तेरे और मेरे लिए. तेरे और मेरे लिए भूखे रहे वो लड़ते रहे वो. तेरे
उन तकलीफों की हम सब वो बहुजन है जिन्हें वो प्यार करते थे। हम सब वो बहुजन है जिन्हें वो प्यार करते थे। આ બાબા સાહેબની વેદના તમારી વચ્ચે મૂકી 2 વર્ષ પછી ડોક્ટર બાબા સાહેબે બુદ્ધ ધર્મનો સ્વીકાર કરેલો. આપણે આનંદ બુદ્ધ વિહાર માટે મળ્યા છે, બુદ્ધને યાદ કરવા પડશે ને. બાબા સાહેબને ખૂબ યાદ કર્યા. બુદ્ધ વિશે સાંભળીશું ને કે નહીં? ક્યાં વાત છે. તથાગત ગૌતમ બુદ્ધ એક તમને એવી સિરીઝ આજે આપીશ. એક પ્રયોગ કરું અહીંયા. સુરત સોનાની મૂરત એવું કહેવાય છે. એટલે મારા મિત્ર જે નો ખૂબ આગ્રહ હતો અમારે અહીંયા કાર્યક્રમો કેટલાક કરવાનો, પણ સંજોગો વસાત થઈ ન શક્યા. એ પણ સમયની એક માંગ છે. અનિત્યવાદને આપણે સ્વીકારીએ. સૌ પ્રથમ તો તમે બેઠા છો ને યાર, અભિનંદન. આવી ટાઢમાં મને ઠંડી લાગે છે, શરીર ધ્રુજે છે. તમારી વચ્ચે એક પ્રયોગ આપણે મૂકીએ છીએ. એક પાણીની બોટલ જે ભરેલી હોય ને, એક આખી ભરેલી મૂકો. આપણે એની ઉપર એક વાત કરીએ, બહુ મજા આવશે. જેને બહુ ગમતી ઘણા બધા મિત્રોને. સાથીઓ, પાણી માટે કેટલી બધી મથામણો થઈ છે, એની વાત તમને કરવી છે. ગામડાઓની અંદર ખેતરોમાં કામ કરીએ ને આપણે, એટલે મનસુખભાઈ સાહેબના ખેતરમાં હું જઉં, પછી મારા ખેતરમાં એમને હું લઈ આવું. એટલે એમાં એવું કહેવાય છે કે એકબીજાને વડાવવાનું હોય, સાટા પદ્ધતિ. તો હા, હાલ એમ મારા મિત્ર ચંદ્રભાઈ બારોટ, મારે ક્યાંક કાર્યક્રમો હોય એટલે હું એમને કહું એટલે આવી જતા. એમાં અહીંયા પણ અમારા રવિવારે કેડર કેમ્પ હતો અમદાવાદની અંદર, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. આજે આખો દિવસ. હા, અને સાહેબનો ફોન આવ્યો કે આપણે સુરત જવાનું છે અને આનંદ બુદ્ધ વિહારનો કાર્યક્રમ છે. એમ કે હા. પછી દરેક કામનું એક મૂલ્ય હોય. ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ તમે વાંચો. બાબા સાહેબ એવું કીધું કે માણસને ગુલામ બનાવવા માટે પહેલું મુખ્ય પરિબળ પૈસો છે. તમે એને આર્થિક ખતમ કરી નાખો એટલે ધીમે 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 એનું સ્તર ખતમ થઈ જશે. અન્ટુ ધી લાસ્ટ નામની પુસ્તકમાં રસ્કિન એવું લખે છે, અન્ટુ ધી લાસ્ટ, કે વકીલ અને વાણંદની કિંમત સરખી હોવી જોઈએ. જ્યોતિબા ફૂલે પણ એ જ વાત કરે છે કે વાણંદનું કામ એ વ્યવસાયિક કામ છે, વકીલનું કામ એ પણ વ્યવસાયિક કામ છે, અને ધર્મનું કામ એ વ્યવસાયિક છે. આવું જ્યોતિબા જગ જાહેર એ વખતે લખતા. એટલે સાથીઓ, દરેક કામનું એક મૂલ્ય હોય. બહુજન સાહિત્યકારો છેલ્લા 10 વર્ષથી મથી રહ્યા છે. બે ચાર નીકળ્યા. હું એવું ઈચ્છું છું કે દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં, દરેક ગામમાં એક આપણો કલાકાર હોવો જોઈએ. આ બહુ લાંબી સફર છે. આમાં બધા નહીં પહોંચી શકે. મને આજે અંકિતભાઈની અવાજ ઉપર હું ફિદા થઈ ગયો. સાહેબ, એની જબરજસ્ત મહેનત છે. એને મારે તમારે દરેક કાર્યક્રમોમાં એમને કહેવું જોઈએ, આંબેડકરી મુવમેન્ટની અંદર જ્યાં જ્યાં અવસર આવે. એ આપણા ચમકતા તારલાઓ છે. દશરથભાઈએ થાય એટલી મહેનત કરી પણ જતા રહ્યા. દશરથ સાલવી આજે એના ગીતો વાગે છે બધે. તો સાહેબનો ફોન આવ્યો, મેં આ પાડીને સારું હું આવીશ ચાલો. એટલે કે આપણું મહેનતાનું કઈ નક્કી નથી, સન્માન કરશે. મેં હા, કઈ વાંધો નહીં.
એટલે હું મારી મરજીથી એક ખરેખર મૈત્રી ભાવે આવ્યો છું મજા કરવા, પણ પાણીની ક્રાંતિ તમારી વચ્ચે એક મૂકવી છે, જે મારું પુસ્તક હવે લગભગ પૂરું થવાને આરે છે. એક એવું સંશોધન મેં કર્યું જે સંશોધન મને ખૂબ અંદરથી એવું પ્રેરણા આપે છે કે હવે બીજું કંઈ લખવાની જરૂર નથી. એ પુસ્તક 2025માં તમારી વચ્ચે આવશે, પણ એ પુસ્તકની વાત હું છેલ્લા 10 વર્ષથી ગામડે ગામડે કહું છું, જ્યાં જ્યાં મોકો મળે છે. કારણ કે આપણા મહામાનવોએ પહેલા પ્રચાર કર્યો છે, પછી એને વ્યવસ્થિત લખ્યું છે. જ્યોતિબા હોય, બાબા સાહેબ હોય, કોઈ પણ હોય, બાબા સાહેબે પહેલા મૂકનાયક સામયિક શરૂ કર્યું હતું, પ્રચાર કર્યો, પછી 24માં સંગઠન બનાવ્યું. સાથીઓ, તો તથાગત બુદ્ધથી લઈએ કે તથાગત ગૌતમ બુદ્ધ નામના જે વ્યક્તિ થયા એ તરત નહોતા થયા. સાથીઓનો જન્મ થયો અજવાળી પૂનમ, શરદ પૂનમ પહેલા ગુરુ પૂર્ણિમાની રાત્રિએ એમના માતા પિતાનું મિલન થયું, અને એના ફળ સ્વરૂપે શરદ પૂનમે 3જા મહિને એના માતાના પેટની અંદર ગર્ભ સંપૂર્ણ અવસ્થામાં જેને આપણે કે જીવ આવ્યો. એટલે ગુરુ પૂનમનું મહત્વ અને શરદ પૂનમનું મહત્વ આ બુદ્ધિઝમના કારણે છે. ગરબો શબ્દ છે, ગરબો કહીએ ને, ગરબો એ મૂળ પાલી ભાષાના ગભમાંથી ઉતરી આવેલો રૂપાંતર પામેલો શબ્દ છે. ગભ આપણે ગભ મંગલ કહીએ. બુદ્ધ ધર્મ વાળા સાંભળજો, ખાલી ખાલી વિહારમાં ના આવતા. હવે સાંભળો ઘડી, ભાલિયા સાહેબ ગણતરી મૂકી દો, પૈસા કેવા નાચ નચાવે, ઘડીક એને મૂકી દો. તમે ધ્યાન આપો, કારણ કે તમે ધ્યાન આપશો તો મને પ્રેરણા જાગશે. કારણ કે આપણો અધ્યક્ષ હોવો જોઈએ. ગભ, ગભ એટલે ગર્ભ, જે આપણા પેટની અંદર જ્યારે માતા ધારણ કરે એને આપણે ગર્ભ કહીએ ને, પણ સાચો શબ્દ છે ગભ, પાલી ભાષાનો, જે આપણા ભિક્ષુઓ પાસે આપણે ગભ મંગલ કરાવીએ. આ ગભ એટલે ગોળાકાર પેટ હોય, પેટની અંદર 9 મહિના સુધી બાળકનું એક પ્રોસેસિંગ થાય, જતન થાય. 3જા મહિને વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે ગર્ભ ધારણ થાય એના 3જા મહિને એમાં પ્રાણ આવે, સચેતના, જેને ચેતન કહે, ટુ બી શુડ, શુડ ટુ શુડ મનોવિજ્ઞાનની ભાષામાં. એ ચેતના જ્યારે આવે એની આખી થિયરી મારા મિત્ર છે કચ્છના જયમલ હર્ષ, એમને પણ સરસ મજાનો બુદ્ધ વિહાર બનાવ્યો છે. અમારા આ બાબતે નક્કી થયું કે હા આ સત્ય છે. એ ગભ એમાંથી ગરબો શબ્દ આવ્યો. ગરબો જે માટીનો ગોળ હોય છે, એ માટીના ગરબાની ફરતી કોર પહેલા ફક્ત 3 વારના 9 છિદ્રો હતા, 9 છિદ્ર, અને એની વચ્ચે જે દીવો હતો એ અતઃ દીપ ભવનો પ્રતીક હતો. બીજું કશું નતું, દીવો જ હોય. અને સાથીઓ, સુજાતાએ જે તથાગત ગૌતમ બુદ્ધને ખીર આપેલી, આજે પણ શરદ પૂર્ણિમાની રાત્રિએ ખીર ખાવાનો જ મહિમા છે. પણ આપણા વોટ્સએપ યુનિવર્સિટીમાં તૈયાર થયેલા આપણા યુવાનો ફક્ત ને ફક્ત અન્ય ધર્મોની નિંદા, ટીકા અને આક્રમણો કરે છે, પણ સ્વધર્મ જે પોતાનો ધર્મ છે, જે સ્વધર્મ આપણા વડવાઓએ સ્વીકાર્યો, સાચવ્યો અને એનું સંવર્ધન કરેલું સ્વધર્મ, જેને બુદ્ધે અતદીપ ભવ કીધું છે. દાસીજીવણે પણ ભજનોમાં એ જ વાત કરી હતી. એ બધી વાતો આપણે લેશું. એ સ્વધર્મને લોકો વચ્ચે મૂકવાના બદલે પેલા યુવાનો શું કરે છે? કટ્ટરતાની વાતો લઈ આવે, કરુણા ના લાવે. આંબેડકરી બુદ્ધિસ્ટ માણસ કરુણાવાન હોવો જોઈએ, એનામાં ભારોભાર કરુણા હોવી જોઈએ. સાહેબ બાબા સાહેબમાં કેટલી કરુણા, કે સાહેબે વાત કરી, નામો પણ કેવા હતા. એ મનુસ્મૃતિ કે તમે ગીતા લઈ લો કે મહાભારતનો શ્લોક છે, બ્રાહ્મણ મંગલસ્ય બ્રાહ્મણ નામ મંગલ વિનતા સત્ય, કે બ્રાહ્મણ સમાજના નામ મંગલ સૂચક હોય. શિવ પ્રસાદ ને હરે મુરાર ને લાભ શંકર સારી વસ્તુ છે. એ આઝાદી પહેલાની વાત હતી. પણ આંબેડકરે એમાંથી પ્રેરણા લીધી, એને ગેજેટ, ભારતનું ગેજેટ નિર્માણ કર્યું. અને ગુજરાતની અંદર ગેજેટની હેડ ઓફિસ રાજકોટમાં છે. જ્યારે એસટી એસસી ઓબીસી સમાજ જે છે, જો આપણે શૂદ્ર નથી, પહેલી છેલ્લી વાત, શૂદ્ર સમાજ
એ બીજો છે. એ શ્રવણમાં ચોથા ક્રમમાં આવતો શુદ્ર છે. આપણે તો વૈણ બારા હતા, એટલે આપણે શુદ્ર નથી. એટલે નથી એટલે અતિ શુદ્ર નહીં થવાનું. તો એ નામ જે હતા કચરો ને પૂંજો ને ઓખો ને ગાભો ને ભીખો, બરાબર, બબો, તમે ડિક્શનરીમાં સર્ચ કરો વોટ મીનિંગ્સ ઓફ બબા, બબીલી, બબીતા, નામનો કોઈ અર્થ નથી મળતો. પણ એ નામો સાથીઓ ગેજેટ દ્વારા અત્યારે સુધરી શકે છે. તમે નોટરી પાસે જાઓ, હું અત્યારે વકીલાત મારો પેશો છે, બરાબર, તો નોટરી પાસે તમે જાઓ, નામ બદલી નાખો, 300 નો કરાર સ્ટેમ્પ લઈ લો, રાજકોટ મોકલી દો, તમારું નામ, તમારી અટક બધી બદલી જાય છે. તમારે બુદ્ધને સ્થાપિત કરવા છે તો બૌદ્ધ ધર્મની અટકને પણ ધારણ કરો. એવું કહેવાય છે કે જ્યારે ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી અજમેરમાં આવ્યા KGN, તો ખ્વાજા સાહેબે આખા ભારતની અંદર પોતાનો જે સૂફી પરંપરા, સૂફી સંત પરંપરા, એના દ્વારા હજારો લોકોને સુન્ની સાંભળીને મુસ્લિમ બનાવ્યા. સુન્ની મુસ્લિમ, સુન્ની એ બધા એ સમયે એમના તમે ચોથી પેઢીના નામ જો, એટલે કાળોજી ને અને અટકુ રાઠોડ મકવાણા આજે ચાલે છે. પણ એ બધા એમના નામ એમની ઢબે કરી નાખ્યા, ઇબ્રાહિમ ને અકરમ ને અલ્તાફ ને. તો આપણે પણ બુદ્ધ ધર્મ તરફ જવું હોય તો આપણી અટક શાક્ય, મૌર્ય, વર્ધન, પછી નમો બુદ્ધાય ને હતનાય નહીં રહેવાનું. શુક્રવારની નમાજ પઢીને જ્યારે મુસ્લિમ સમુદાય નીકળે તો બધા સફેદ વસ્ત્રોમાં, માથે ટોપી હોય, એક દાઢી હોય. એની એક ઓળખ છે. હિન્દુ ધર્મની એક ઓળખ છે, જૈનની એક ઓળખ છે. આજે અમારે સેન્ટ ઝેવિયર્સમાં અમારો કેડર કેમ્પ હતો, તો સવારમાં પ્રેયર ચાલતી હતી એમની ખ્રિસ્તી ધર્મના પેલી ચર્ચની અંદર. તો એના પાદરી હતા. દરેક ધર્મના એક આગેવાન હોય. ખ્રિસ્તીમાં પાદરી હોય, ઇસ્લામની અંદર મૌલાના હોય, હિન્દુ ધર્મની અંદર પંડિત હોય, આપણા બૌદ્ધ ધર્મની અંદર ભંતે હોય. એટલે દરેક ધર્મ એના ટીમના આગેવાનને આધારે ચાલે. એટલે આપણે આપણા ભંતેજીને માન સન્માન અપાવવું હોય તો અન્ય ધર્મના આગેવાનોને આપણે માન આપવું પડે. આવું જાતક કથામાં બુદ્ધે આનંદને કીધેલું. આ તમે આનંદ વિહાર કર્યો ને. પ્રસેનજીત નામના રાજા બુદ્ધ પાસે ગયા, સોરી, બિંબિસારના દીકરા અજાત શત્રુ કે હે ભંતે, મારે વૈશાલી નગરને જીતવું છે. આ જાતક કથામાં છે. એટલે ભંતે બુદ્ધે કીધું કે 1 મિનિટ રો, આનંદ તમે તપાસ કરો કે વૈશાલી નગરમાં આપણે જીતી શકીએ ખરા. એ આનંદ ગયા, તપાસ કરીને આવ્યા. આનંદે બુદ્ધને કીધું કે હે ભંતે, આપણે વૈશાલી નગરને જીતી નહીં શકીએ. કે કેમ? કે તમે જે નિયમો આપ્યા છે એ નિયમો વૈશાલી નગરના લોકો પાડે છે. હવે નિયમો તમારી વચ્ચે 4 જ હું કહીશ. કયા કયા? તો કે કોઈ પણ નિર્ણય તમારે એકલાય નહીં લેવો, સર્વાનુમતે લેવો. બીજો નિર્ણય કે મહિલાઓને આપણે અપમાનિત કરવી નહીં, એટલે માન સન્માન જાળવવું. ત્રીજો નિર્ણય હતો એ અગત્યનો હતો કે કોઈ પણ પંથ કે સંપ્રદાયના ધાર્મિક વડા આવે તો એને એટલું જ માન આપવું જેટલું માન આપણે આપણા પંથ કે સંપ્રદાયના ધાર્મિક વડાને આપીએ છીએ. સાથીઓ, તમે એ વખતે પણ નિબાન પંથ હતો, આલાર કાલામના પંથ હતા, ભાઈ કપિલ મુનિનો અલગ પંથ હતો. પછી તમે લઈ લો નાસ્તિકવાદના પ્રણેતા, ઘણા બધા પંથો હતા. પણ બુદ્ધનો આ ન્યાય અને નિયમ આપણને ગમ્યો ને એટલે બાબા સાહેબે બંધારણની અંદર, કારણ કે હું વકીલાત કરું છું, અનુચ્છેદ 25 અને 26 માં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ભારતના તમામ નાગરિકને આપ્યો છે. સમજાય છે કે નહીં? આપણે આપણા ભંતેજીને માન અપાવવું હોય તો આપણે અન્ય ધર્મના કોઈ પણ આગેવાનને અપમાનિત કરવા જોઈએ નહીં. આ ઘટના અમારી સાથે બની હતી, અમારી સાથે બની હતી. તો સાથીઓ, એ તથાગત ગૌતમ બુદ્ધ
સંન્યાસી બન્યા ભાલિયા સાહેબ, તથાગત ગૌતમ બુદ્ધ ઘરનો ત્યાગ કર્યો એટલે આજ સુધી આપણે કેવું સાંભળ્યું કે એક મરેલા માણસને જોયો, આવું સાંભળ્યું તમે સાહેબ? કે એક વૃદ્ધ વ્યક્તિને જોયો, એક રોગીને જોયો એટલે બુદ્ધે ઘરનો ત્યાગ કર્યો. તમે વિચાર કરો કે બુદ્ધ 28 વર્ષના થાય અને એને કોઈ એના સંસારમાં એના પરિવારમાં કોઈ મૃત્યુ જ નહીં પામ્યું હોય, એના ગામમાં નગરમાં. પણ સત્ય વાત તમને કહું છું આ પાણીની, અને તમને આ વાત ગમે ને તો જ મારું સન્માન કરજો. આયોજકો તમને પણ છૂટ, બોલા તમે પિક્ચર જોવા જાવ ટિકિટ નહીં લેતા? તમને ગમે તો જ મારી વાત સ્વીકારવાની કે એ બુદ્ધે તથાગત ગૌતમ બુદ્ધ જ્યારે 28 વર્ષના થયા ત્યારે એમનું ગામ કપિલવસ્તુ નગર અને એનું મોસાળ સામે કોલીગ્રામ, અને બંનેની વચ્ચે રોહિણી નામની નદી, અને રોહિણી નદીનું પાણી આ બંને ગામના લોકો દર વર્ષે ખેતરમાં સિંચાઈમાં લેતા. અને સાથીઓ નાના મોટા ઝઘડા થાય, તમે આ સંગઠન બનાવે તમારામાં ઝઘડા થાય, થોડા થોડા થાય, પણ તમારી જેવા વડીલ પાસે એને સોલ્વ પણ કરે, મારે થાય. એ ઝઘડો એક સમય એવો ઉગ્ર થયો કે નક્કી કર્યું બંને ગામના લોકોએ કે હવે આપણે યુદ્ધ કરી લેવું, યુદ્ધ એ જ કલ્યાણ. અને કપિલ વસ્તુના તમામ લોકો ભેગા થયા, યુદ્ધ કરવાનું નક્કી કર્યું, બધાના મત માંગ્યા. એમાં આ સિદ્ધાર્થ ગૌતમ નામના વ્યક્તિએ ઊભા થઈ અને પહેલા જ યુદ્ધનો વિરોધ કર્યો કે યુદ્ધથી કશું થાય નહીં, વેરથી નહીં પરંતુ પ્રેમથી વેર સમે. શું આપણે બુદ્ધિસ્ટ થયેલા લોકો આ પ્રેમને વાવી શકીએ છીએ? મેં એક રચના લખી છે કે જો તું વિચારો રૂપે બુદ્ધને વાવી શકે તો તું જરૂરથી યુદ્ધને અટકાવી શકે. આપણે વિચારોને વાવવાના છે. વિચારો રૂપે બુદ્ધને વાવી શકે તો તું જરૂરથી યુદ્ધને અટકાવી શકે. આ બુદ્ધે વિરોધ કર્યો કે યુદ્ધ એ કલ્યાણ નથી, પણ આવું કોઈ માને? ના માને યાર, હું એ ના માનું. અને યુદ્ધ નક્કી થયું, અને નક્કી થયું એટલે ચૂંટણી થઈ. બાબા સાહેબ 54 ને 56 માં હાર્યા, એના 2500 વર્ષ પહેલા બુદ્ધ આ ચૂંટણીમાં હાર્યા. અને એ ચૂંટણીની અંદર તમામ લોકો યુદ્ધ માટે મત આપ્યો, અને બુદ્ધ હાર્યા, અને હારેલાને હંમેશા સજા હોય. ઈ ચાહે તમે પ્રેમમાં હારો, પ્રતિશોધમાં હારો, મિશનમાં હારો કે મોહબ્બતમાં હારો, એની સજા હોય. અને બુદ્ધને સજા થઈ કે તમારા ઘરને અમે આ નગર બહાર મૂકીએ છીએ, તમારા ખેતરો લઈ લઈએ છીએ, અથવા તમને એકલાને અમે દેશ નિકાલ કરીએ. અને ત્યારે બુદ્ધે રજૂઆત કરી કે મારા પરિવારને તમે દોષી ના ઠેરાવો, વાંક મારો છે, હું તમારા દેશને છોડીને જતો રહીશ. આ ડોક્ટર આંબેડકરે બુદ્ધ એન્ડ હિઝ ધમની અંદર આ લખ્યું છે. અને સાથીઓ, આ પાણીના ઝઘડાને રોકવા માટે તથાગત ગૌતમ બુદ્ધે રાજપાટનો ત્યાગ કર્યો. હે માતાઓ, તમે યાદ કરો, પાણી આપણા ફળિયામાં ઢળે એટલે મારી હોશ ને મારી ભોજઈ વગર વાત નહીં થતી. આ પાણીના ઝઘડાને રોકવા માટે રાજકુમાર સિદ્ધાર્થ ગૌતમે પોતાના રાજપાટને છોડી અને સંન્યાસની વાટ પકડી લીધી. અનોમા નદીએ પહોંચી એના કંથક અને છન નામના સારથીને ઘોડાને રિટર્ન કરી આપ્યો કે હવે તમે જાઓ. એ પછી એ કંથક નામનો ઘોડો જીવો ત્યાં સુધી અસવાર વગર રહ્યો. એટલે હજારો શિલ્પો અસવાર વગરના ઘોડાના આજે પણ આખા ભારતમાં મળે છે. સવાર વગરનો ઘોડો, એક કંથક નામના ઘોડાની યાદમાં છને પછી કોઈને બેસવા ના દીધા કે સિદ્ધાર્થ આવશે તો બેસશે, પણ આ તો સંન્યાસી બની ગયેલા. સંન્યાસી બનવા માટે જ્યારે બુદ્ધ નીકળ્યા ત્યારે કપિલ આશ્રમની અંદર એ વખતના ભારદ્વાજ નામના સાધુએ એને સૌ પ્રથમ ભગવા વસ્ત્રો આપેલા. એટલે બુદ્ધ પહેલાના ભગવા વસ્ત્રો આપણા છે. સૂરજ નહોતા, ચાંદા નહોતા, નહોતા લવલક તારા, એદુના ભેખ અમારા છે. આ આજકાલની કોઈ એકલ લોકલ પાર્ટીઓ ગળામાં મફલર નાખી નીકળી પડેલ કે એમનો નથી. આ ભગવો તો બુદ્ધ પહેલાનો આપણો છે ને આપણા વડવાઓનો છે. અને બુદ્ધે ધારણ કર્યો, માથે મુંડન કરાયું, પોતાના આભૂષણો ભાઈને આપી દીધા,
અને બુદ્ધ નીકળી પડ્યા સત્યની શોધમાં. મૈથિલી શરણ ગુપ્ત નામના હિન્દી કવિ લખે છે, કાશ વો મુજે મિલકે જાતે. યશોધરાયની પત્નીનું કવિતા. ના, બુદ્ધ એના પત્નીને મળે છે ત્યારે એની પત્ની સ્વાગત કરે છે કે મેં જાણ્યું કે તમારા સંગઠનની અંદર આવી વાત થઈ અને તમારે ઘરનો ત્યાગ કરવો પડ્યો છે. હું રાજી છું કે તમે યુદ્ધને રોકવા માટે આગળ આવ્યા, તમે સત્યના પક્ષે છો. હું પણ તમારી સાથે આવત, પણ મને માફ કરો, મારે આ તમારા બાળક રાહુલનું જતન કરવાનું છે ને તમારા માતા પિતાને સાચવવાના. આ સન્નારી કહેવાય. માતાઓ બહેનો, ભલે તમે આ 5-10 જ છો, પણ એક આદર્શ મહિલા બહુજન સમાજની અંદર કેવી કેવી હતી. આજે તમારા પતિ, તમારો દીકરો કદાચ આ બહુજન સમાજના મિશનને આગળ લઈ જવા નીકળે તો તમે શું આ તૈયારી બતાવી શકો? આ સાહિત્ય છે. બુદ્ધ નીકળ્યા, યશોદરાએ કીધું જાઓ તમે, હું તમારા દીકરાનું ભરણ પોષણ કરીશ, એને મોટો કરીશ ને માતા પિતાની સેવા કરીશ. એ બુદ્ધ અનુમા નદીએ કંથકને પાછો મોકલે છે અને ત્યાંથી નિરંજના નદીના કિનારે બેસી અને એ ધ્યાન ધરે છે. જે વિપસ્યના આવી ને તરત નથી આવી, એને પ્રોસેસમાંથી 5-7 વર્ષ પસાર થવું પડ્યું. પણ નિરંજના નદીના કિનારે એ સત્યની શોધ કરે છે અને એને સત્ય જ્યારે જાણવા મળે છે કે દુનિયા આખી દુઃખમાં છે. આને પહેલું જ્ઞાન થયેલું. પણ એ જ્ઞાન થવા માટે સુજાતા કારણભૂત હતા. ભૂખ્યા ઘણો સમય રહ્યા, સુજાતાએ ખીર ખવડાવી. એટલે પહેલું જ્ઞાન એને એવું થયું, ભૂખ્યા પેટે ભક્તિ ના થાય. તમારા બાઇક, અમારા ચંદ્રભાઈને ગાડી ત્યાંથી લઈને આવ્યું તો એમાં પેટ્રોલ ડીઝલ પુરાવવું પડે યાર. એટલે બાબા સાહેબના મિશનની વાત કરનારો એક પણ મિશનરી કાનો માતર વગરની વિચારધારા વાળો ના હોવો જોઈએ. જેને આપણે મફતિયા કહીએ ને, એની મુવમેન્ટની અંદર મફતપણું ના આવવું જોઈએ. આ બુદ્ધ વિહાર થયો તો મફત નહીં થયો, તમારા પૈસા, સમય બધું ખર્ચાયું છે. એ બુદ્ધને જ્ઞાન થયું કે આખી દુનિયા દુઃખમાં છે ને દુઃખ છે તેનું કારણ છે ને કારણ હોય એનું નિવારણ હોય, અને નિવારણ માટે તમારે ચરી પાડવી પડે. એટલે અષ્ટાંગ માર્ગ આપ્યો, સમ્યક વાણી રાખવી. એટલે આપણી વાણી સમ્યક હોવી જોઈએ. કાણાને કાણો ન કહેવાય, કડવા લાગે વેણ, ધીરે રહીને પૂછાય. સિદ્ધ ગુમાવ્યા ને કબીરે પણ એ જ કીધું, એસી બાની બોલીએ મન કા આપાદ હોય, ઓરન કો શીતલ કરે ખુદ શીતલ હોય. અને મારા ને તમારા પરમ પૂજ્ય બાબા સાહેબે પણ ભારતની બંધારણની રચનામાં અનુચ્છેદ 19માં જે વાણી સ્વતંત્રતાનો અધિકાર આપણને આપ્યો છે ને, રાઈટ ટુ સ્પીચ, એમાં પણ આ વાત મૂકી છે કે તમે એલફેલ વાણી બોલો તો તમને માનહાનિનો દાવો તમે કરી શકો છો. આવો બુદ્ધિસ્ટ હોવો જોઈએ, સમ્યક વાણી વાળો. મધ્યકાલીન સંતોએ આ વાણી ઉપર જ વાત કરી છે, પણ એનું કાર્યક્ષેત્ર સીમિત હતું. જ્યારે બાબા સાહેબને વિશાળ મળી ગયું, આઝાદ ભારત થયું એટલે અખંડ ભારત મળ્યું, એટલે કાયદા લાગુ થયા. બુદ્ધે પાણી માટે ઘર છોડ્યું અને પાણીના કિનારે, નિરંજના નદીના કિનારે જ્ઞાન જે મેળવ્યું ને, એ વિશ્વની કોઈ ભાષામાં લખેલું નહોતું. એટલે લખ્યા વગરનું જ્ઞાન હતું, એટલે એ અલખ કહેવાનું. એવું જ્ઞાન અલખ. અને કઈ નદી? નિરંજના. એટલે પાલી ભાષાના ગ્રંથોમાં, ત્રિપિટકમાં આજે પણ છે કે અલખ નિરંજન શબ્દ એટલે આવ્યો. આ કોઈ મનુવાદીઓનો નથી યાર, આપણો છે. આપણે એને સાચવી નથી શક્યા. આપણે તો દરેક વાતમાં મનુવાદી દ્રષ્ટિકોણ લાવીએ છીએ. એટલે કશું મનુવાદનું નથી. ભારત આપણો છે, ભારતની પરંપરા આપણી છે, ભારતના વિચારો આપણા છે, પણ આપણે એને સ્વીકારતા નથી. એ નિરંજના નદીના કિનારે અલખ જગાયો. ત્રિકમ સાહેબ એ જ કીધું, આવી આવી અલખ જગાયો. પણ આપણે ઓલા લખેલામાં માથા મારીએ છીએ. મનુસ્મૃતિમાં આવું લખ્યું, એટલે એને જવા દે. એને તો હોળી થઈ ગઈ 1927માં. સંવિધાનની વાત હવે સાથીઓ. એટલે બુદ્ધે પાણી માટે ઘરનો ત્યાગ કર્યો. આ જ્ઞાન તમારી પાસે હતું? નતું સાહેબ? આજે મળ્યું ને તો મારું સન્માન તમને મોંઘું નહીં પડે ને? તાલી તાલી પાડો, એમને પાડો પાડો.
આ જ્ઞાન મેળવવા માટે મારા ઘરે ક્યારેક આવજો. 500 થી ઉપર પુસ્તકો છે. એટલા બધા પુસ્તકોને વાંચવા પડ્યા, એક ધૂણી ધખાવી પડી, અને પછી આ જ્ઞાનને પાછું ઓલું વ્યવસ્થિત દળનું કરવું પડે ને. એટલે પાણી માટે આ થઈ એક વાત. પાણી માટે ઘર છોડનારો માણસ આપણને ધર્મ આપે છે. પાણીના ઝઘડાને રોકવા માટે માણસને રાજપાટ છોડવો પડ્યો. એના 200-300 વર્ષ પછી સમ્રાટ અશોકનું શાસન આવે છે. એને આખા ભારતને, અખંડ ભારતને છેક બલુચિસ્તાન સુધી, અફઘાનિસ્તાન સુધી 84,000 સ્મારકો બનાવ્યા, શિલાલેખો ચિતરી દીધા, પથરાઓની ઉપર લેખ લખી નાખ્યા. આટલું બધું કર્યા પછી જ્યારે સમ્રાટ અશોક એના ભંતે મોગલી પુત્ર તિસ્યને પૂછે છે કે હે ભંતે, હવે મારે કઈ કરવાનું રહે છે? બોલો, હું શ્રેષ્ઠ દાની છું ને ધમદાની? ધમદાન એટલે પૈસા નહીં, ધમદાન એટલે આ જે બોલીએ ને આ ધમ છે, વાણી. એટલે ભંતે કીધું કે હે સમ્રાટ, તે બધું આપ્યું, પણ હજુ તું એક વસ્તુ આપને તો તું શ્રેષ્ઠ ગણાય. હવે શું આપવાનું? ત્યારે માતાઓ બેઠા છે, કેટલાક વડીલો, તમે પણ છો, આપણે સૌ એમાંથી પસાર થયા. આ વિશ્વની અંદર સૌથી વસ્તુ જે એવી છે જે કોઈ ન આપી શકે, એ કઈ? પોતાની કાયામાંથી પેદા થયેલા પુત્રો. પોતે મિશન માટે નીકળે, પોતે ભગતસિંહ થવા તૈયાર હોય, પણ એ એના દીકરાઓ ભગતસિંહ થાય કોઈને ગમે નહીં. રાષ્ટ્રભક્તિની વાતો કરનારા તમામના છોકરાઓ વિદેશોમાં ભણે છે, તમે જાણો છો. આ બધું તમે જાણો છો. જે લોકો મિશનની વાતો 40-40 વર્ષથી કરે છે, એમના દીકરાઓ અત્યારે સારી નોકરીઓ કરે છે, એ મિશનમાં નથી આવતા, એ તમે જાણો છો. એટલે સૌથી શ્રેષ્ઠ જો દાન હોય તો પુત્રનું દાન છે, દીકરાઓનું દાન. કે તમે તમારા દીકરાઓને શું હોમવા તૈયાર છો? ત્યારે સમ્રાટ અશોકને જ્યારે મોગલી પુત્ર તિસ્યે કીધું કે હે સમ્રાટ, તારા દીકરાઓને તો જો બુદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલ ને, તો તારું છેલ્લું અંતિમ અને શ્રેષ્ઠ દાન ગણાશે. આ બાજુ ભંતે કહે છે, અને સમ્રાટ બોલે પહેલા તો એનો દીકરો મહિંદ અને સંઘમિત્રા બંને કહે છે કે હે પિતાશ્રી, અમે નીકળવા તૈયાર છીએ. અને એ દીકરાનું નામ શું હતું? મહિંદ. મહિંદ એટલે મહિંદ, જેને સંસ્કૃત વાળા મહેન્દ્ર કહે છે. સાચો શબ્દ મહિંદ છે. મારામાં જે મોહિંદ છે ને, એ છે મૂળ. મોહિંદર ની અંદર મહિંદ, દીકરાનું નામ મહિંદ હોય છે ને. મહિંદ જે પાણીની અંદર હોડકામાં બેસીને બે ભાઈ બહેન જાય છે, વિશાખાપટ્ટનમ થી દરિયા કિનારે થતા થતા, પટણાથી બિહારમાંથી જે દરિયો જાય છે ને, વિશાખાપટ્ટનમ દક્ષિણ ભારત, અને ત્યાંથી શ્રીલંકા જાય છે. એટલે શ્રીલંકા જે દરિયો આખો વિસ્તાર છે ને, એ મહિંદ ત્યાં ગયા પીપળને લઈને. પીપળો, એ પીપળાનું વૃક્ષ આજે પણ ત્યાં શ્રીલંકામાં છે. એ મહિંદ જે વિસ્તારમાં ગયા, એ આજુબાજુના આખા પાણીને હિન્દ મહાસાગર કહેવાનો. હિન્દ એ મહિંદ મહાસાગર હતો. આ તમને કોઈએ નહીં કીધું હોય, એ મહિંદ મહાસાગર હતો. પાણી માટે રાજપાટ છોડનારાના વારસદારો પાણી ઉપર જઈને ક્રાંતિ પેલે પારજીને કરી આવે છે. અને આપણે 2 તાલુકાની બહાર એક વખત પ્રચાર કરવા જઈએ તો 3 તો ફોટા મૂકી દઈએ, મિશન મુવમેન્ટ, સન્ડે મિશન ડે. પાણીની પેલે પાર જઈ અને માણસે ક્રાંતિ કરી. એ મહિંદ સાગર છે. કયો? મહિંદ સાગર. હવે હિન્દ મહાસાગર લખાય છે તો એમની જરૂર, પણ તમે લેખકો બનીને તમે તમારા સાહિત્યમાં મહિંદ સાગર લખો, એ તો આવનારો ઇતિહાસ જોશે. એ મહિંદ સાગર હતા. પાણી બુદ્ધ થી લઈ
અશોક ને અશોક પછી 500 વર્ષ પછી પાણી આવે છે મધ્યકાળ પહેલા 6ઠી સદીમાં. અને ત્યારે બુદ્ધ ધર્મ થેરયાનમાંથી મહાયાન ને મહાયાનમાંથી તંત્રયાન ને વજ્રયાનમાં બદલાઈ ચૂક્યો હતો. વજ્રયાની પરંપરાનો ઉદય થઈ ગયેલો અને ઉદય એ જ નેપાળમાંથી આવેલા ગોરખા ગોરખનાથ એ વજ્રયાની બૌદ્ધ હતા. તમે આજે પણ ગોરખ મઢીમાં જાઓ, બૌદ્ધ હતા. બૌદ્ધ લોકો છે ને એ ક્લીન ટકો કરે, ચોટી ના રાખે. આજે પણ યુપીના સીએમ તમે એને જોજો, ક્લીન ટકામાં જોશો તમે એને. તમને ગમે તો જો, આ સત્ય છે જાહેર. આમાં એક પણ વ્યક્તિ આપણી સામે એ ક્લીન ટકો હોય. અને સાથીઓ, ટકો શબ્દ પણ કેવી રીતે આવ્યો એ પણ તમારે જાણવું જોઈએ. આપણા તમામ જાતિઓની અંદર અનુસૂચિત જાતિની 30-35 પેટા જ્ઞાતિઓ છે અને ઓબીસી પણ બધા, એસટી પણ બધા. પહેલા ખોળાનું બાળક જન્મે ને એટલે બાબરી રાખે, બાબરી, અને 5-7 વર્ષે એને ક્લીન ટકો જ કરે. હવે હમણાં નવા બધા શીખ્યા છે, પાછળ લાંબુ રાખે ને અહીંયા રાખે, પણ એ સાહેબ ટકો ક્લીન હોય. એ તો ઘૂસ્યું છે બધું. મૂળ પરંપરા આખા ટકાની. બુદ્ધને પણ આખો ટકો છે. ભીખુઓને બધાને આખા ટકા કરાવ્યા, ક્લીન ટકા. ટકો શબ્દ ક્યાંથી આવ્યો તો ભાષા વિજ્ઞાનને તમારે જાણવું જોઈએ. મહાભારતની અંદર એનો ઉલ્લેખ છે, મહાકાવ્ય, કે અર્જુને ખાંડવ વનને સળગાવ્યું, આખું વન સળગાવ્યું. ત્યાં નાગ લોકો વસતા હતા. એમાંની એક નાગ કન્યા સાથે અર્જુને લગ્ન પણ કરેલા, એનો પણ ઉલ્લેખ છે. એ ખાંડવ વન સળગ્યું એટલે ખાંડવ વનની અંદર જે નાગ લોકો રહેતા એમાંના કેટલાક આજે પણ ખંડવી અને ખાંડવી સરનેમ ધરાવે છે. ખંડવી સોલંકી તરીકે ઓળખાય છે ઘણા બધા. તો એ ખાંડવ વન સળગ્યું, એમાં જે નાગ લોકો હતા ને એ તક્ષક નાગ હતા, તક્ષક. અને એમાંથી એક તક્ષક નાગ બચે છે અને અફઘાનિસ્તાન જાય છે. ત્યાં જઈ અને બીજા નાગ લોકોને ભેગા કરે છે અને પોતાની નગરી વસાવે છે, તક્ષક શિલા. શિલા શબ્દ એ સીલ માંથી ઉતરી આવેલો છે, પંચશીલ. સીલ, તમારા પોરબંદરની બાજુમાં પણ સીલ ગામ છે. સીલ તક્ષક શિલા, જેમાંથી ક નો લોપ થવાથી અત્યારે તક્ષશિલા કહેવાય છે. જે સમ્રાટ અશોકે ત્યાં વિદ્યાપીઠ બનાવી, તક્ષશિલા. એ તક્ષક નાગ એ લોકોને ભેગા કરી અને ફરી અહીંયા હુમલો કરવા આવે છે. પણ ત્યારે બાળક હોય છે, અર્જુનનું મૃત્યુ થાય છે, એના દીકરાનું મૃત્યુ થાય છે. પણ એના દીકરાનો દીકરો જીવે છે અને એને આ તક્ષક નાગ મારે છે. કોને મારે છે? પરીક્ષિત નામનો રાજા. અને એને તક્ષક નાગ મૃત્યુ દંડ આપે છે. પણ લોકો એવી કહેવત કરે છે કે પરીક્ષિત રાજાને અજ્ઞાન હુજ્યા પછી નાગે ડંખ દીધો, મન સમજ્યા વિના. ભજન છે ને. પણ ખરેખર આ એક સુયોનિયોજિત એનું વેર હતું. અને એ તક્ષક નાગે જ્યારે પરીક્ષિતને માર્યા એટલે પરીક્ષિતના દીકરા જન્મંજાએ યજ્ઞ કર્યો, નાગ સુ યજ્ઞ. જન્મંજાએ એમ જ બોલ્યા, એમાં લાખો નાગને મારી નાખ્યા હતા. એ તક્ષક જે છે એમાંથી તક્ષક માંથી તક અને તક માંથી ટક, ટક માંથી ટકા શબ્દનો ઉદય થયો, ટકા. અને ટકા માંથી ઢકા, ઢાકા, ઢાકી. આ બધું જે ઢાકા બાંગ્લાદેશમાં બૌદ્ધ સ્થળ છે, ઉપલેટાની બાજુમાં ઢાક બૌદ્ધ સ્થળ છે. બૌદ્ધ ગુફાઓ જોવો તમે. ટકા, ટકા મુંડા કહેતા, ટકા મુંડા. મુંડા અટક આદિવાસીઓમાં છે, બિરસા મુંડા. ટકા મુંડા કહેતા ને આપણને, મુંડા, મુંડો. તો એ વજ્રયાન બૌદ્ધ પરંપરા એ બૌદ્ધ શાખાની એક શાખા હતી બૌદ્ધ ધર્મની. એટલે આજે પણ ગોરખનાથના જે જીતેલા એમએલએ, સોરી સાંસદ અને જે સીએમ છે આદિત્યનાથ, તમે એને જોજો ક્લીન ટકો હોય. તો એ ગોરખનાથના સમયમાં
એક રાજા છે, જે રાજાનું નામ ભરથરી, અને ભરથરી એની રાણીઓની સાક્ષીએ ગરમ પાણીની અંદર નાવા બેસે છે, રાણીઓ એને નવડાવે છે. વાહ, પણ તો અંકિતભાઈ પડખાઈ જાય. આ વજ્રયાની શાખાની અંદર ત્યારે ભરથરી નાવા બેઠા છે ગોપીચંદ, એની રાણીઓ એને નવડાવે છે, અને એ સમય એની માતા ઉપર ઊભા ઊભા રડે છે, અને એ રડતી માતાના આંસુ જ્યારે દીકરાના ખભા પર પડે છે, પાણી છે, હો તમને પાણીની વાત કરું, અને 92 લાખ માળવાનો ધણી એ રાજપાટ છોડી અને અલખ નિરંજન કરતો મૂળ બુદ્ધ પરંપરામાં ભળી જાય છે. હંમેશા બુદ્ધ ધર્મ રાજાઓને આકર્ષિત કરનારો છે, નગર શ્રેષ્ઠીઓને આકર્ષિત કરનારો છે. સુખી સંપન્ન લોકો જ બુદ્ધિ જમને સમજી શક્યા છે, કારણ કે ગરીબ લોકોની શું વેદના છે કહું, कि जब जेब में पैसे खत्म हो जाते हैं ना, तब माँ तावीज ले आती है. बाधा शा માટે રાખે આપણી માતાઓ? તમે આ જૂની માતાઓ તમે રાખી હશે જે તે સમય બાધા, આખડી શીતળામાની બાધા રાખી હશે. એ અરે તમે આ કેમ ગરીબી હતી, દવાખાના દૂર, વૈદ હોય પણ રાજવૈદ હતા, આપણે તો હતા જ નહીં, રાજવૈદ હતા નહીં, એટલે બાધાઓ આવી. હવે કેમ કોઈ નથી રાખતું? હવે દવાખાના આવી ગયા, હવે ડોક્ટર ઘરે આવે છે લોહી લેવા. આ ચંદ્ર બારોટ સાહેબ આ સેનેટરી ઇન્સ્પેક્ટર છે, આમનું કામ દવાખાનાનું છે, માંદાઓને હાજા કરે છે. મિશનમાં ઘણી વખત મોકો લઈ લે. તો સાથીઓ, એ માતાના આંસુને ખભા પર જોઈ અને ભરથરીએ રાજપાટ છોડ્યો. બૌદ્ધ ધર્મ સુખી સંપન્ન લોકોને આકર્ષિત કરે છે, કારણ કે એમાં તર્ક છે, એમાં નાસ્તિકતાથીને પણ એક ઉપરનો વાદ છે, વાસ્તવવાદ. બુદ્ધ ધર્મ નાસ્તિકોનો ધર્મ નથી હો. નાસ્તિક અને આસ્તિક કરતા પણ એક ત્રીજી પાંખ છે, વાસ્તવિક. એ વાસ્તવિક લોકોને આકર્ષિત કરનારો ધર્મ છે. એટલે પાણી માટે સાહેબ 92 લાખ માળવાનો છોડ્યો. તમે અને હું શું છોડી શકીએ? કલ્પના કરો. હવે સીધા ગુજરાતમાં આવી જઈએ. બિહાર થી યુપી માં આવ્યા, યુપી થી મધ્ય પ્રદેશમાં આવ્યા, ઉજ્જૈનમાં. હવે ગુજરાતની અંદર શરૂ થાય છે 11મી સદી. મેઘ જાતક છે, મેઘ જાતક. તમે જાતક કથાઓ વાંચજો બધા. મેઘ જાતક ની અંદર મેઘ શબ્દનો એવો ઉલ્લેખ કે મેઘ એટલે શું? તો કે મેઘ એટલે જે પરોપકારી માટે, પુણ્ય માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરે એને મેઘ કહેવાય. અને મેઘનો મતલબ થાય હાથી. એટલે હાથી જેવું જે વિશાળ કાય મન ધરાવતો હોય એને મેઘ કહેવાય. આ મેઘ જાતકની અંદર મેઘ કુમાર નામના એક વ્યક્તિનો ઉલ્લેખ અને એને રાજા બનાવેલો. એવો જ એક મેઘ વાહન સમ્રાટ અશોકનો સુબો હોય છે, મેઘ વાહન. અને મૌર્ય વંશમાં જ્યારે પતન થાય છે ત્યારે આ મેઘ વાહનના વારસદારો આંધ્રપ્રદેશની અંદર જઈ અને પોતાની નગરી વસાવે છે, અમરાવતી. અમરાવતીનો બૌદ્ધ સ્તૂપ ભારતનો શ્રેષ્ઠ સ્તૂપ છે, તમે સર્ચ કરો નેટમાં. એના વસાવનારા મેઘ શાસકો, જે લોકો પોતાને મેઘ વાહન, વાહન એટલે આપણું વાહન હોય ને, એટલે હાથી જેનું વાહન હતું એવા માણસો. હાથી કોનું વાહન હતું? બુદ્ધનું. એ મેઘ શાસકોએ અમરાવતી નગરી વસાઈ. એટલે માતાઓ બહેનો એ અમરાવતીનો કોન્સેપ્ટ કબીર ફરી પાછા લઈ આવ્યા. અમર દેશવા, અમર દેશવા, અમર દેશવા, અમર દેશવા જેને કલ્પના આપી. અમરાવતીના મેઘ શાસકોએ 400 વર્ષ શાસન કર્યું. અને એ લોકો એમના રાજાઓની પાછળ મેઘ લગાડતા.
પેલો રાજા ભદ્રમેઘ હતો, પછી ખાર મેઘ થયા, વિજય મેઘ થયા. આ બધા તમે 400 વર્ષની યાદી છે પાછળ મેઘ લગાડતા શાસકો. એટલે આજે પણ ભારતમાં જ્યારે રાજાનો ઉલ્લેખ આવે કે મેઘ રાજા, 400 વર્ષ સુધી આમને પાછળ મેઘ લગાડ્યું. તમને સમજાય તો છે ને? હવે એ આંધ્રપ્રદેશ હતો, એ આંધ્ર નાગે વસાવ્યું હતું. કોણે? આંધ્ર નાગ. આજે આંધ્રપ્રદેશ આપણો છે ને, આંધ્રપ્રદેશ, એ આંધ્ર નાગે વસાવેલો પ્રદેશ. અલગ અલગ રાજાઓએ, નાગ રાજાઓએ આ પ્રદેશો વસાયા. આજે પણ આપણા ગુજરાતમાં એક નાગની પ્રજાતિ છે જેને આપણે આંધળી ચાકર કહીએ છીએ. ચાકર ચક્ર છે, આંધળું ચક્ર, ચક્ર બુદ્ધનું. આપણી આજુબાજુ છે ધમ. અમે નાના હતા રમતા ને છોકરાઓ ચકડી રમે, એટલે કે ધમા ચકડી ના કરો, ધમા ચકડી, ધમા ચક્ર, ધમા ચક્ર, ધમા ચક્ર. આપણી આજુબાજુ છે, આપણે ફેરવવું નથી. તમે આ શબ્દ સાંભળ્યો છે કે નહીં? ધમચકડી. પછી ધમ ધમ થાય છે એમ, ધમ પછાડા, ધમ પછાડા. આ ધમ જ્યારે રૂપાંતર થયો ત્યારે જીવવા માટે ધમ પછાડા કર્યા હતા બુદ્ધિઝમે. માથાઓ કપાઈ દીધા. એટલે કેવા પછાડા કર્યા હશે? એટલે ધમ પછાડા શબ્દ, ધમ પછાડા. આ મેઘ શાસકો પોતાના નામની પાછળ મેઘ લગાડતા. હવે 11મી સદીમાં પાટણની અંદર જે માણસ હોમાણા, એનું નામ આપણને મેઘ માયા મળે છે. પણ જો એનું નામ આપણે માયા મેઘ કરીએ તો કારણ કે પેલા રાજાઓ પાછળ મેઘ લગાડતા હતા, જેમ મધ્યકાળના રાજાઓ પાછળ સિંહ લગાડતા હતા ને, પૃથ્વીરાજ સિંહ ને બધા રાજાઓ. આ મેઘ રાજાઓ પાછળ મેઘ લગાડતા હતા. અને જો એવું કરીએ તો આપણે મેઘ માયાના બદલે માયા મેઘ કરીએ તો તમને રાજકીય ઇતિહાસ મળે. પણ આપણા જેટલા લેખકો થયા એ તમામ લેખકોને પેલા ઇતિહાસમાં રસ છે. પૂંછડું હતું, જયડું હતું, કુલડું હતું, બુલડું હતું, એટલે નતું. ક્યાંથી હોય? આજે સુરત નગરપાલિકાની અંદર, આ સુરત મહાનગરપાલિકા છે ને, આજે આપણે કાર્યક્રમની તમારે અનુમતિ લેવી પડે ને, તો સુરતના કલેક્ટર આપે ને, અહીંના જે મેજિસ્ટ્રેટ હોય, અને પોલીસ પ્રશાસન આપણને કાયદો વ્યવસ્થા જાળવવા માટે સપોર્ટ કરે. આની પરમિશન તમે અમદાવાદ જિલ્લામાં લેવા આવો તો એ આપશે? અમદાવાદ વાળા આપશે? તો રાજકોટ ના આપશે? તો હવે પાટણનો રાજા સિદ્ધરાજ હોય તો પાટણ નક્કી કરે કે આજથી કુલડું બંધ થઈ જુનાગઢનો રાજા સ્વીકારે? જો હોય તો એટલે આખા ભારતમાં આને કેવી રીતે બંધ કરાવ્યો? હતું તો, જો હતું તો, અને નતું તો એના પુરાવા લાવો. તો આ પુરાવા કે 400 વર્ષ મેઘ રાજાઓએ શાસન કર્યું, એના શિલાલેખ આજે પણ દિલ્હીના મ્યુઝિયમ ની અંદર છે. એના સિક્કાઓ મેઘ શાસકોના તમે સર્ચ કરો નેટમાં, તમને મળશે. અત્યારે યોદ્ધે રાજવંશ, રાહુલ સાંકુત્રિયાને જય યોદ્ધે નામની પુસ્તક લખી છે. યોદ્ધે રાજવંશ, જય યોદ્ધે. ય હિન્દી પાલી ભાષાની અંદર ય અને આપણા ગુજરાતમાં યનો જ થાય. એ લોકો યાદવ કે આપણે જાદવ કહીએ, એ યમ કે આપણે જમ કહીએ, એ યક્ષ કે આપણે જખ કહીએ. તો એ યોદ્ધે જે લોકો હતા એ જ્યારે હાર્યા, રાજસ્થાનમાં યોદ્ધેનો જ થયો, ગુજરાતમાં એટલે જોધપુર વસ્યું, અને ગુજરાતમાં એ બધા યોદ્ધે વંશના વારસદારો કચ્છમાં આવ્યા. રાહુલ સાંકુત્રિયા લખે છે કે યોદ્ધે વંશના વારસદારો જાડેજા તરીકે ઓળખાય, યનો જ થયો. અને બધા જાડેજા આજે પણ સાહેબ જાડેજા વંશને આપણે સલામ કરવી પડે કે તમામ જાડેજાઓ એમની રાજ તિલક મેઘવાડના સંત પાસે કરાવે છે કે નહીં? અને જેમ અશોક સમ્રાટે હજારોને કાપ્યા પછી જ્યારે બુદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો, બુદ્ધ ધર્મ એ બગડેલાઓનો ધર્મ છે. બૌદ્ધ ધર્મ કોનો ખબર? બગડેલાઓનો ધર્મ સાહેબ. હજુ કહું, બૌદ્ધ ધર્મ એ બગડેલાઓનો ધર્મ છે. અંગુલીમાલે હજારોના આંગળા કાપ્યા તો એને સુધરવા બુદ્ધે તક આપી ને. આમ્રપાલી આખા ગામની બહુ હતી, એને સુધરવા બુદ્ધે તક આપી ને.
બગડેલાનો ધર્મ છે. અશોકે લાખોને હણી નાખ્યા, તોય મોગલી પુત્ર તિષ્ય કે તાર સુધરવું છે કા તો આવી જા ને યાર, દડી પડી મેદાનમાં તો ખેલી લે. હવે આ મિશનરીઓ શું કરશે? પેલો દારૂ પીવે છે એને નો એન્ટ્રી. અલ્યા ભલે પીવે, બેહાડ ને પડખે યાર, ઈ બેસશે તો કઈ જ્ઞાન લેશે ને. એટલે બુદ્ધ એ બગડેલાનો ધર્મ છે. એટલે બુદ્ધ ધર્મ જ્યારે રૂપાંતર થયો 12મી સદીમાં, એટલે એની કાર્બન કોપી નિજાર પંથ આવ્યો. રામાપીરે પણ જો ઘોડા, અસવાર વગરના ઘોડાને જ હંકાયો. બુદ્ધે પીપળો આપ્યો, અશોકના દીકરાઓ પીપળો લઈને ગયા, મેઘમાયાએ પીપળાની વાત મૂકી, રામાપીરે પણ 5 પીપળા મૂકી દીધા એક હારે. અને એ જ્યોતનો જ ધર્મ હતો. જ્યોત, કોઈ ફોટા નહીં, કોઈ મૂર્તિ નહીં, નિર્ગુણ પરંપરા. એ તો હવે લઈએ આપણે. તો આ મેઘ, તમે માયા મેઘ કરો ને તો તમને રાજકીય ઇતિહાસ મળે. એટલે બૌદ્ધ ધર્મ બગડેલાનો ધર્મ છે. નિજાર પંથ પણ બગડેલાનો ધર્મ છે. જેસલ એમાં સુધર્યો. અને જેસલને સુધારનારી સ્ત્રી, તમે કોઈ પણ, તમે આ ભુવાઓ લઈ લો, સાહેબને બહુ અનુભવ છે, ભુવા પુરુષ જ થાય, સ્ત્રીઓને થવા જ ના દે. પણ બૌદ્ધ ધર્મે આમ્રપાલીને, સુજાતાને, વિશાખાને કીધું તું તારા સસરાનો ગુરુ થા. વિશાખા એના સસરાના ગુરુ થયા. નિજાર પંથની અંદર તોરલ જેસલના ગુરુ થયા. જેસલ ફફડતો હતો તો એને કીધું તારો ધર્મ સંભાળે. ને એવું ના કીધું તું હિન્દુ ધર્મ સંભાળ, બૌદ્ધ ધર્મ સંભાળ, જૈન ના, તારો ધર્મ સંભાળ. યુ આર યોર ઓન માસ્ટર. તમે તમારા સ્વામી બનો. તારો ધર્મ કયો કે કયો? તે હિંસા કરી છે કાં તો ગઈ નાખ ને. એરાધી વાણી રોઈ રોઈને. તો સાથીઓ, અશોકની જેમ આ જેસલ પણ આમાં આવેલો, સુધર્યો. તો તમે આ બુદ્ધ વિહાર બનાવ્યો તો મારી વિનંતી છે કે સુધરેલાને તો ભેગા બેહાડજો, પણ બગડેલાને લેજો, લેજો યાર. એને લેજો યાર. એને કોણ સુધારશે? ત્યારે ઈ માયા મેઘનો તમે ઇતિહાસ લો તો તમને રાજકીય એક આખો સ્ટન્ટ મળશે, જે મારા પુસ્તકમાં હું મૂકી રહ્યો છું. પણ ટૂંકમાં પતાઈએ કે ધોળકાથી ઉપાડ્યા માયા મેઘને, અને પાણીની તંગી વર્તાઈ. પાણી હતું કે નતું, દુષ્કાળ પડ્યો, જે કંઈ થયું, પણ એ માણસને હણી નાખ્યો. એ પ્રશ્ન પાણીનો હતો. કોઈકને રાજપાટ મૂકવા પડ્યા, કોઈક દીકરા દીકરીને એની જિંદગી મૂકીને બીજા દેશમાં જવું પડ્યું, અને આને તો પોતાનો કાયા જ હોમી દેવી પડી પાણી માટે. પાણી માટે દુધા શાહને પણ લઈ શકીએ આપણે, જેને દુધિયા વાળા ડેડા કચ્છમાં, દુધિયા વાવ, પાણી માટે એને વાવ બંધાઈ. 11 જહાજો હતા દેદા શાહ અને એના દાદાને. જો એ વખત ગરીબ હોય તો એની આગળ જહાજ ક્યાંથી હોય, વહાણ. અને મજાની વાત કે સંશોધન કરતા મને જાણવા મળ્યું કે એ દુધા શાહે જે વાવ બંધાઈ ને, એ વાવ સિદ્ધરાજ સોલંકીનો ત્યાં લેખ છે, દેદા શાહ માટે લખેલો, કે આ દેદો જે હતો એ મહાન પરાક્રમી હતો. હવે જો દેદા શાહ માટે સિદ્ધરાજ લેખ લખાવતા અને મેઘમાયાને કુલડી છોડાવતા હતા કે મેચ ખાય, કચ્છમાં લેખ લખાવે ને અહીંયા કુલડી છોડાવે, અને આપણા લેખકો હંકાએ રાખ્યું. રાજકીય ઇતિહાસ ગોતો સાહેબ. એ મેઘમાયા નહીં, પણ માયા મેઘ તમે બોલો. અને આ વસ્તુને પ્રતિપાદિત કરવા માટે મારા ઘરે દીકરાનો જન્મ થયો 2013માં. એટલે મારા છોકરાનું નામ જ મેં રાખ્યું ચંદ્રમેઘ. ચંદ્રમેઘ. સ્કૂલમાં એડમિટ કર્યો તો કે આવું નામ ચંદ્રમેઘ અમે સાંભળ્યું જ નથી. કીધું આ 1500 વર્ષ પહેલાનો ઇતિહાસ છે, એટલે હવે લાંબો છે, તમે વાંચજો. ચંદ્રમેઘ. સાથીઓ, એ માયા મેઘ પછી દુધા શાહને આપણે લઈએ કે કચ્છમાં વાવ છે, પાણી માટે થઈને એને પોતાનો ખજાનો ખાલી કરી નાખ્યો. ઇતિહાસ છે. દલપત શ્રીમાળીને વાંચો. ડોક્ટર દલપત શ્રીમાળી, હરિજન સંત અને લોક સાહિત્ય, યોગેન્દ્ર મકવાણાએ કરમુક્ત કરેલું. આપણા મિનિસ્ટર હતા ને 87-88માં,
અને એના થોડા વર્ષ પછી રાજસ્થાનની અંદર પડદા ઓઠે પીર આયા કે રાણી મેં તને કહ્યું તું કશી ઓર કો ના કહ્યું. એ રામાપીર આપણા વડવાઓ બીજ પૂનમ અમાસ ને આઠમે આખો દિવસ ખેતરમાં મજૂરી કરી અને રાત્રે ફરજિયાત વાણી કરતા. એ વાણી સમય સમયની હતી. પેલા ગણપતિનું સ્થાપન કરતા. ગણપતિ એટલે કોણ? ગણપતિ એટલે ટીમનો લીડર. ગણ એટલે સમુદાય, પતિ એટલે લીડર, આગેવાન. એ આગેવાન કોણ હતો? તો આપણો સમુદાય જ્યારે બુદ્ધ ધર્મમાંથી રૂપાંતરિત થયો, બુદ્ધ ધર્મ નાશ નથી પામ્યો, એનું રૂપાંતર થયું છે. એનું રૂપાંતર થયું છે. જેમ ભજન કરતા હવા ભીમ ભજન કરીએ છીએ, રૂપાંતર થયું. એ બુદ્ધ ધર્મનું જ્યારે રૂપાંતર થયું એટલે આપણા લોકોએ વ્યવસ્થાને ભાગરૂપે જે આ સાહેબ જે ઢગલાના ઢ વાળો શબ્દ પણ એ થેર માંથી આવેલો. તમે એ તો જાણો છો. આપણે બધા થેર સાધુ હતા. આપણે બધા થેર સાધુ હતા, પ્રચારકો હતા. પછી ઢેર થયા, ઢેર માંથી ઢેઢ સાધુ થયા. એટલે ઢેઢ સાધુ બધા ના રહી શકે. એટલે આપણા થેર સાધુમાં મોટો થેર હતો એને આપણે મહેતર કહેતા, મહાથેર. અને મહાથેર માંથી મેતર શબ્દ આવ્યો. થેર સાધુઓ ભિક્ષાટન કરતા. નગરમાં જાય, માંગીને આવે અને પછી વિહારમાં આવીને જમતા. અને કામ એમનું શું? પ્રચાર કરવો, પૈસા ભેગા નહીં કરવા, પ્રોપર્ટી વિકસાવવી નહીં. એટલે જે માંગવા જાય એને ત્યાં ખાવાની મનાઈ. કારણ કે અમે 5 જણા ગયા હોય તો 3 ને મળે ને 2 ને ના મળે, તો 2 તો ભૂખ્યા રહે ને. એટલે વિહારમાં આવીને જમવાનું. એટલે આપણી દલિત સમાજની તમામ પેટા જાતિઓ એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક માંગતી હતી. કામ કરીને વાળું લેવા જતા હતા. અને કશું ના હોય તો શીતળા સાતમના દિવસે 5 ઘર આપણે માંગીએ છીએ. એ માંગવાનો પણ એક મહિમા છે. અભિમાન ઓગળી જાય. તમે આપણા આ સંગઠન બનાવીએ ને કોકની પાસે જઈએ કે ભાઈ ફાળો આપો, આ રોમ રોમ આપણા એ થઈ જાય. 100 રૂપિયા ફાળો આપનારો 1000 રૂપિયાની તમને સલાહ આપતો હશે. તમે આ બધું અઘરું છે યાર. ત્યારે થેર સાધુ એમાંથી મહાથેર હતા. મહાથેર જે હતા ને એ અત્યારના આપણા વાલ્મીકી, એને આપણે મહેતર કહીએ છીએ. છે કે નહીં? વાલ્મીકી એસસી સમાજ. અને વાલ્મીકી સમાજ જ્યાં પણ વાળું માંગવા જાય ને ક્યાંય ખાતો ઘરે લાવ્યા. હવે થેર અને થેરી જે હતી સ્ત્રીઓ, એ સ્ત્રીઓ તો સંસાર માંડ્યો, લગ્ન કર્યા, લગ્ન નતા કરતા એટલે બાળકો થયા. એટલે અત્યારની હિરોઈનો પણ લગ્ન કરીને બાળકો થાય એટલે સંસાર મૂકી દે છે, સંસાર પકડી લે છે. એટલે થેરી સમુદાયે પ્રચાર મૂકી દીધો. એટલે આપણા થેર સાધુઓએ પ્રચાર કરવાનું ચાલુ કર્યું. એટલે સ્ત્રીનો પ્રચાર એમને સ્ત્રીના કપડા પહેરીને શરૂ કર્યો. ભવ શબ્દ પાલી ભાષાનો છે. ભવ ચક્ર બુદ્ધે આપ્યું છે. એટલે આઈ શબ્દ આપણો છે. મહારાષ્ટ્રમાં રમાઈ, સાવિત્રી આઈ. મુંબઈનું નામ પણ માં અંબા આઈ છે. અંબા જે છે ને આમ્રપાલીનું રૂપાંતરિત નામ છે. માં અંબા આઈ, એમાંથી મોહમય બન્યું, મોહમયમાંથી મુંબઈ બન્યું. આઈ એટલે માં. એટલે ભવનો વેશ સજ્યો આપણા લોકોએ. કોનો? સ્ત્રીનો. સ્ત્રી એટલે આઈ. એટલે ભવ વત્તા આઈ બરાબર ભવાઈ. એ ઉત્તર ગુજરાતની અંદર માયા મેઘના અવસાન પછી ક્રાંતિ આપણા થેર સાધુએ કરી. એટલે ભવાઈ જેને રચના કરી એ થેરી. થેરીમાંથી થુરી, થુરીમાંથી તુરી શબ્દ આવ્યો. ઈ તુરી બારોટ આપણા જેમને ભવાઈ સ્થાપી. દરેક જાતિએ પોતાની જવાબદારી લીધી. મહેતર એને જવાબદારી લીધી. આજે પણ તમે નેપાળ, ચીન, જાપાનના ભિક્ષુઓને લાવો ને એટલે હાથમાં ઢોલ લઈને આવશે. ભિક્ષુના હાથમાં દાંડી ટીપતા હશે ભિક્ષુઓ. આમ હશે પેલો આધુનિક ઢોલ, ડ્રમ. તો ઢોલ કોણ વગાડે? આપણા મહેતર વગાડે. એ મહાથેર હતા, ધમના મોટા મોટા થેર. અને એટલે એમને સૌથી નીચે નાખ્યા. હવે આ તો કે ભંગ કર્યો એટલે શેનો ભંગ કર્યો કે એ ખબર નથી.
મનુવાદનો ભંગ કર્યો, પણ કયો વાદ? કશો ભંગ નથી કર્યો મનુવાદનો. પરંપરાને તું પેલા શીખ. આખી બૌદ્ધ પરંપરાને ખતમ કરી. થુરમાંથી થુરી અને તુરી જેમને ભવાઈ સ્થાપી. અને સાહેબ બાબા સાહેબને પણ બહાર બેસીને ભણવું પડ્યું. આપણી પાસે શિક્ષણ નતું, તેથી આપણા તુરી બારોટોએ આપણો ઇતિહાસ ચોપડામાં લખ્યો. અને અક્ષર કયા ખબર? બોડિયા. બોડિયા જ ને, ઈ બૌદ્ધ શબ્દ અક્ષર હતા, પાલી ભાષાના બોડિયા. આમાં દીક્ષા કંટાળો નથી આવતો ને તો વાત પૂરી કરું. સાહેબ બરોબર છે ને? અચ્છા, અમાર બીએમ સાહેબ જતા રહ્યા. અચ્છા. બૌદ્ધ ધર્મની દીક્ષા કેટલાય લીધી આપણા સાથીઓએ? બૌદ્ધ ધર્મની દીક્ષા કોઈ લીધી? તમે લીધી સાહેબ? બેને લીધી, તમે લીધી? અરે વાહ, સરસ, ખૂબ સરસ. હવે આપણા પંતે તમને સ્ત્રી અને પુરુષને દારક અને દારિકા કહે. શું કહે છે? દારક અને દારિકા કહે છે ને, પાલી ભાષાનો શબ્દ. આ ચંદ્ર બારોટ સાહેબ આ ચોપડા વંશી છે. એ આખી સ્લેંગ ભાષા એમની. પૂછો સ્ત્રીને તમે દાર કહો ને, દાર દોઠી. તમને મને તો હવે આ ભંતેના કારણે મળ્યું. 1000 વર્ષથી એમને સાચવી રાખ્યું. અને સાચવું એટલે ઈશ્વર શ્રીમાળી ઈ ચાણસમાના બારોટ, એ ચાણસમાંથી નીકળી સૌરાષ્ટ્રમાં આવીને એને 1000 રચનાઓ બાબા સાહેબની લખી. કારણ કે એની પાસે 1000 વર્ષનો અનુભવ હતો. દુહા છંદનો એને ચરચરી છંદમાં રચનાઓ લખી, જે આપણે સૌ ગાઈએ છીએ. કેટલી બધી રચનાઓ સાહેબ પાગલ બાબાએ લખી. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પાગલ બાબાને આપણે યાદ નથી કરતા. એટલે પાગલ બાબાને જ્યારે આપણે ભૂલ્યા, એટલે પાગલ બાબા જે થેર સાધુ પરંપરાની પેટા સમુદાયમાંથી આવતા હતા, એ એમના દીકરા પૂનમભાઈ હોય કે બીજા આપણા બારોટ સમાજના લોકો હોય, આજે મિશનથી દૂર થઈ ગયા. એના જવાબદાર આપણે છીએ. સમસ્ત અનુસૂચિત જાતિ લખીએ, પણ એ ગામમાં કાર્યક્રમો પણ બારોટને આમંત્રણ આપવા નથી જતા. આ સત્ય સનાતન છે. આ સત્ય સનાતન છે. વાલ્મીકીનું એક ખોરડું હોય પણ આપણે એને આમંત્રણ આપવા જતા. આપણે શું લખીએ? સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ. તો આ નથી આવતા. આ માતાઓ ક્યાં હાલ્યા? અરે આ પાણીની ક્રાંતિ હવે ના છોડાય. તમે છોડો, હું છોડી દઉં. ના છોડાય. તમારે છોડાય જ નહીં. બેહો. ના કંટાળશો. તમારા લીધે અમે ટક્યા છીએ. તમારા લીધે જ ટક્યા છીએ. એટલે આપણા વડવાઓ એ ભજન કરતા. પહેલો પરચો પીરે પારણિયામાં દીધો ને કુમકુમ પગલે આવ્યા. 1000 રાજવંશ થઈ ગયા. કોઈના રાજાઓના રાજકુમારને કુમકુમ પગલે ના લીધા. કેટલા બધા રાજાઓ આવ્યા, કોઈના દીકરાને કુમકુમ પગલે લીધા. અને રામાપીર માટે એવી કેવી સમસ્યા આવી કે એને કસરોટમાં પાણી લાયા, એમાં કંકુ નાખ્યું, ગંગાજળ નાખીને એને લીધા. સમજાય છે કે નહીં? કારણ કે તમે માતાઓ જન્મદાત્રી છો. તમે સૌ જાણો છો કે આપણો સૌનો જન્મ માતાના ઉદરમાંથી થાય. આ સીધા હાલીને કેમ આયા? સીધા હાલવા લાગ્યા. 6 મહિના સુધી આપણે પડ્યા રહ્યા છીએ. બીજો પરચો કે માતા મિનળ દેને આપ્યો ને ઉભરતું દૂધ ઉતાર્યું. જે માતા દીકરાને જન્મ આપે ને એ માતાના થાનમાં કુદરતી પ્રક્રિયા છે, દૂધ આવે. હવે જન્મ દેનારી માતાને હાંડે દૂધ ચડાવવું શું જરૂર? અને આપણે માની લીધું, કડતાલોમાં ચાલ્યું. આપણા મધ્યકાળથી લઈને હમણાં સુધીના આપણા વડવાઓ તો સાચું જ વાણી આપતા હતા. સમજનારા સાચું સમજ્યા નહીં. અને એ પાણીના કારણે સાહેબ એ તમારે સંશોધન કરવું પડે, જે સંશોધન કુસુમબેન મેઘવાલે કર્યું.
હા એ તો લેશું લેશું. હા ફરમાઈશ પાણીની ક્રાંતિ પૂરી થશે પછી તમતા રાઠોડ સાહેબ જ બેસે. તમે જો તમે શું કહેવાય સાચા શ્રોતા હોવ તો તમે સમજો કે જો રામાપીરે આવ્યા બુદ્ધ થી લઈ તો આપણા સુધી તો આવશે ને વાત. સ્ટેપ બાય સ્ટેપ રામાપીરની વાત કુસુમબેને કેસ કર્યો અને જીત્યા એ વાંચી લેવી. આ રામાપીરે આપણને નિજાર પંથ આપ્યો જે બૌદ્ધ ધર્મની કાર્બન કોપી જ હતું, પંચશીલ ઉપર આધારિત. એમાં જેસલ આવ્યા, એ જેસલને જ્ઞાન પાણીમાં જ થયું. મધદરિયે વાણ પહોંચ્યું કે હવે જે બચાવો બચાવો. સિદ્ધપુરના કિનારે જે નદી વહે છે, નદીના કિનારે બેચર સ્વામી અને ઝીંઝવાડાના તેજાનંદ સ્વામી બંને દલિત સમાજના આગેવાનોને પાણીના કિનારે જ્ઞાન થયેલું. સિદ્ધપુરના કિનારે, સરસ્વતી નદીના કિનારે. ટૂંકમાં પતાવી દઉં હવે. તમને આ વિસ્તારથી મારે કહેવું હતું પણ મારી પણ લિંક તૂટી ગઈ થોડી. એટલે ફરમાઈશ વાળાને સમજવું જોઈએ. આપણે એમને ખૂબ માણ્યા. હવે આપણે આગળ વધીએ. દાસી જીવનને લઈ લો તો એ પરબની અંદર કુવામાં ઉતારીને વરદ વાઢે. પ્રશ્ન પાણીનો હતો કે તારી ગદ ગંગામાં તાકાત હોય તો પાણી લાવ. પ્રશ્ન પાણીનો હતો. અરે સાહુ મહારાજને તમે લઈ લો. સાહુ મહારાજ નદીમાં નાવા બેઠા અને પંડિતજી મંત્રો બોલતા હતા ઊંઘમાં. નાયા વગર આયેલા. સાહુ મહારાજે કીધું કે આમ કેમ? કે માફ કરજો સાહુ મહારાજ, તમે મૂળ ભલે રાજા હો પણ તમે કણબી છો, એટલે શુદ્ર છો, કણબી પટેલ. એટલે તમારા માટે અમે વેદોના મંત્રો ના બોલીએ, અમે પુરાણોના મંત્રો બોલીએ. એટલે પાણીમાં નાતા 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 એને જ્ઞાન થયું અને એને ક્રાંતિ સર્જી દીધી. ભારતમાં પહેલી અનામત સાહુ મહારાજે ત્યારે શરૂ કરી 1906 માં. એટલે પાણી સાથે ક્રાંતિ જોડાયેલી છે. ટૂંકમાં પતાવી દીધી. આપણે ઘણા બધાને ભૂલી ગયા વચ્ચે. જ્યોતિબાએ પણ પહેલા ત્યાં કૂવો ખુલ્લો મૂકેલો અને છેલ્લે આપણા સૌના વિશ્વરત્ન, ભારત રત્ન, બોધિસત્વ, મહિલાઓના મુક્તિદાતા બાબા સાહેબે 1927 માં પહેલી ક્રાંતિ પાણીની કરી હતી. પાણી માટે આપણા મહામાનવોએ કોઈ રાજપાટ છોડ્યા, કોઈ કે જીવ છોડ્યા, કોઈ કે ઘર બાર છોડ્યા. આ બધા આ તો લાંબો ઇતિહાસ છે. આટલી બધી વાત પાણી માટે થતા થતા અહીંયા આવી. પણ આ સમાજને સાચા સમયે પાણી ક્યારેય ચડતું નથી. આ દુઃખ ક્યાં છે? બરોબર ચૂંટણી આવે એટલે પાણી ચડે. પેલામાં નથી, રાત્રે આવી જતા લોકો ઘરે ઘરે પેલા બોક્સ આવી જાય અને એમાં પાણી ભેળવી પછી જે ગુલતાન મસ્તાના ભરો દીવાના હવારે પછી ક્યાં મત આપવો કે ક્યાં ખબર, પૂરું થઈ જાય. એટલે આ અહીંયા તકલીફ થાય છે. એટલે અમારી જેવા સાહિત્યકારો સમાજમાં એટલે આવ્યા છે કે તમને આ સત્ય વાત કહેવી. હા, નચાવા હોય તો આપણે એ પણ કરીએ. નાચીએ છીએ ને, અત્યાર સુધી નાચ્યા છીએ ને, નાચતા શરમ આવી જોઈએ. જે સમાજની બહેનો દીકરીઓ ઉપર દર ત્રીજા દિવસે બળાત્કાર થાય, જે સમાજને ધોકે ધોકે મારે, જે સમાજને ઘોડે બે હવા ના દે હરખા, એને નાચવું કેમ હુજે યાર? એને તો એક એક પલ એને એક જ વસ્તુ, એક જ આમ દ્રષ્ટિ હોવી જોઈએ કે મારે સત્તામાં જવાનું છે અને ત્યાં જઈને મારે આ સુધારા કરવાના છે. પણ એ દિવસે તે પહેલી પાણીની ક્રાંતિ કરી નાખે છે. રાત્રે પેલા 200-500 નું ચપલું આવી ગયું હોય એટલે પાણીની ક્રાંતિ મહામાનવો કરી, અમે કરીએ. અલખ નિરંજન. એટલે આ દુઃખ સાથે આપણે ગીત લઈ અને પૂરું કરીએ. પછી સાહેબ આવે વાગે. હા બસ, તો સમયને અનુરૂપ લઈ લઈએ.
કોરસ લઈ લો, મજા આવશે. ના એક મિનિટ, આહિર પહેરો પછી લઈએ. ના પહેરવી લઈએ. ચારુકેસી નું એક લાઈન લઈએ. એક ચારુકેસી રાગની અંદર એક ગીત લઈએ, થોડોક ઠંડી ઉડી જાય, થોડોક મિશ્ર છે. થોડો મિશ્ર છે, પણ બીજી રાખી દો. માસ્ટર મેસ કાગા સબતન ખાયો ચુન ચુન ખાયો માંસ. એક માઇક અંકિત ભાઈ ને આપો. કાગા હલો હલો એ કાગા કાગા સબતન ખાયો ચુન ચુન ખાયો માંસ. पर मेरे दो नयन मत खायो. मोहे पिया मिलन किया. लो एक लो कभी कभी होला તમે એકલો એક એક સાખી લો. जय हो दे अरे कबीर कुआं एक है पनिहारी में. अरे बर्तन सभी के न्यारे न्यारे. अरे पानी सभी कागा नैन निकालियो. ये कागा कागा नैन निकालियो. ले जाओ पीयू के पास. पहले दर्श कराइयो फिर लियो तुम खा.
मेरे लहू का कतरा कतरा बोला भीमराव जैसा मसीहा 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 ना हुआ है ना होगा। अरे आया था जो एक मसीहा अब न ऐसा आएगा। अरे आया था जो एक मसीहा अब न ऐसा आएगा। मेरे भीम की कलम से जो पाया जब पाएगा। भीम हमारा चढ़ता सूरज ढल पाएगा। भीम हमारा चढ़ता सूरज ना ढला ढल पाएगा। ओ ढल पाएगा। भीम हमारा चढ़ता सूरज ना ढला ढल पाएगा। भीम हमारा चढ़ता सूरज ना ढला ढल पाएगा। जग है इश्कियारा ये पल दो पल की खुशियाँ जिस्म मुझे देके मिट्टी का शीशे का दिल क्यों बनाया। जिस्म मुझे देके मिट्टी का शीशे का दिल क्यों बनाया। और उस पे दिया फितरत के वो करता है मोहब्बत। वाह रे वाह तेरी कुदरत। ओ तड़प तड़प के इस दिल से आह निकलती रही। मुझको सजा दी प्यार की। ऐसा का गुनाह किया तो लुट गए। हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में। तड़प तड़प के इस दिल से आह निकलती रही। खुद को सजा दी प्यार की। ऐसा क्या गुनाह किया तो लुट गए। हाँ लुट गए तो लुट गए हम तेरी मोहब्बत में। हमारा चढ़ता हमारा चढ़ता सूरज ना ढल ढल पाएगा। और गाँव के बाहर जो छोटी झोंपड़ी में सड़ते थे। क्या तुझे वो तेरी परछाई को नाड़ते। परछाई को नाड़ते परछाई को नाड़ते थे। आज जो तू सजता समरता और पढ़ता है। बिना मांगे दे दिया भीम वो फरिश्ता है। भीमराव वो फरिश्ता भीमराव वो फरिश्ता है। तेरी फिक्र में जिसने तन मन जलाया है। भूल के भीम को तूने किसको गले लगाया। किसको गले लगाया किसको गले लगाया है। मत भूल तेरे सामने तुझको गले लगाएंगे। कौन है कोई बोला तो अच्छत ही बताएंगे। अच्छत ही बताएगा अच्छत ही बताएगा। जातिवाद के कारण दूर थे दुनिया सारी से।
युगों से बीमार था भारत इसी बीमारी से, भारत इसी बीमारी, भारत इसी बीमारी से। बहुजनों का बादशाह शिक्षा को लेके आएगा, शिक्षा को लेके आएगा, शिक्षा को लेके आएगा। शेरनी का दूध है जो पिएगा दहाड़ेगा, पिएगा दहाड़ेगा, पिएगा दहाड़ेगा। सोच समझ ले सोच समझ ले ये गुलामी कब तक कर पाएगा, ज्ञान की गति को ले बुद्ध की शरण में जाएगा। हमारा दाता सूरज ना ढल पाएगा, हमारा दाता सूरज ना ढल पाएगा, ढल पाएगा ना ढल पाएगा। भीम हमारा दाता सूरज ना ढल पाएगा, भीम हमारा दाता सूरज ना ढल पाएगा। हेलो, ये जर जमीन संग जागिर जो भी तूने पाया है, मेरे भीम की दया है जो तूने कमाया है, जो तूने कमाया है, जो तूने कमाया है। घर के आगे गाड़ी महल ऊंचा बनाया है, इसकी नींव में जान भीम ही समाया है, भीम ही समाया है, भीम ही समाया है। सूट बूट में घूमता तोड़ा तेरा सीना है, मेरे भीम की बाबा भीम की मेहनत का ये पसीना है, मेहनत का ये पसीना, मेहनत का ये पसीना। आज तन चलता है जिस तरह तुम्हारी से, भीम ही लड़े थे तेरे लिए दुनिया सारी, तेरे लिए दुनिया सारी, तेरे लिए दुनिया सारी। भीम के ही कारण तेरे पंखों ने करवट ली है, पंखों ने करवट ली है, पंखों ने करवट ली है। छुड़वा के जादू तेरे हाथ में कलम दी है, हाथ में कलम दी है, हाथ में कलम दी है। आज पड़ेगा आज पड़ेगा उधर मेरा कल जो न पढ़ पाया था, जातिवाद की भूल भुलैया में उलझा उलझ जाएगा। हमारा चढ़ता सूरज ना ढल पाएगा, 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 हमारा चढ़ता सूरज ना ढल पाएगा। હા હવે આહિર ભેળવી તમાર જળવાઈ રહી सारे जहां में जिसका रुतबा सबसे निराला है। પેલું સ્કેલ ચેન્જ કરવાનું ભૂલી ગયા सारे जहां में जिसका रुतबा सबसे निराला है, हर दिशाओं में उनके ज्ञान का फैला हुआ उजाला है।
दुख दर्द ना जहां में लोभ क्रोध ना मच्छर शांति ही मिलेगी जहां बैठोगे अमीर की कोठी या गरीब का घर गौतम के शहर में 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 सुख मिलता जिंदगी भर 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 गौतम के शहर में और सब सता गौतम के शहर में गौतम के शहर में गौतम के शहर में बोल बुद्धम शरणम गच्छामि होगे तेरे दूर हर परेशानी जब होगा तो याद जाने इंसानियत की है ये निशानी ગૌતમ નું શહેર કેવું છે પંડિત મહાજ્ઞાની ડાક મહંત મુનિ પંડિત મહાજ્ઞાની ડાક મહંત મુનિ પંડિત મહાજ્ઞાની ડાક મહંત મુનિ सब अपना झुकाते सर गौतम के शहर में 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 के शहर में जमी पे गौतम ने अपनी एक दुनिया बसाई है सारे जगत संसार की एक नई बहार आई है खुशबू गौतम के ज्ञान की हर दिशाओं में लहराई है हर बात गौतम की यहाँ हर इंसान के काम आए हैं नमो बुद्धाय जय भीम હવે આપણે મનસુખભાઈને સાંભળીશું પછી આગળ એન્ડ નો દોર કરીશું